नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहूणम्। प्रश्न नंबर 226 226 भाव संवर तथा द्रव्य संवर विषे स्पष्ट करो। 7 तत्वों जीव અને અજીવ તત્વ એ મુખ્ય બે તત્વ છે। જીવ તત્વોમાં समस्त परद्रव्यथी भिन्न तथा पोतानी पर्यायथी कथंचित भिन्न एवो अखंड अभेद एकाकार आत्मा ए जे दृष्टिनो विषय छे के जे आत्मानु ध्यान करवाथी सम्यक दर्शन प्रगट थाय छे तथा जे आत्मानु ध्यान करवाथी केवल ज्ञान प्रगट थाय छे, जे आत्मानु ध्यान मुक्तिनु कारण छे ए आत्मा जीव तत्व छे। वर्तमान में जे पण सिद्ध थया छे ने भविष्य में पण थशे ने भूतकाल में थया था ए जे आत्मानु ध्यान करीने थया था, आत्माना जे स्वरूपनु ध्यान करीने मोक्ष पाव्या छे तो ए जीव तत्व छे। ए जीव तत्व सिवायना जगतना जेटला तत्व एटले के पुद्गल धर्म अधर्म आकाश ने काल आ बधा द्रव्य અને બાકી બધા જીવ પોતાના આત્મા સિવાયના એ બધા જ અજીવ તત્વ। એની ચર્ચા કર્યા પછી એ વાત કરી આશ્રવ અને બંધની। ગઈકાલે આશ્રવ બંધની ચર્ચામાં એ લીધું હતું કે આત્મામાં કર્મોનું આવવું એ આશ્રવ છે ને આત્મા સાથે કર્મોનું જોડાવવું એનું નામ બંધ છે। અને જે ભાવના નિમિત્તે કર્મ આત્મા તરફ આવે છે એ ભાવનું નામ ભાવાશ્રવ છે અને જે ભાવના નિમિત્તે કર્મ આત્મા સાથે ચોંટે છે એ ભાવનું નામ ભાવબંધ છે। આશ્રવ અને બંધ કર્મોનું આવવું અને કર્મોનું જોડાવવું એ નિરંતર થઈ રહ્યું છે। મિથ્યા દ્રષ્ટિને आयुष्य कर्म छोड़ीने 7 कर्मों आश्रव बनतो निरंतर थई रह्यो छे। कि आयुष्य कर्म जे मरणना काळे जे जीवनना अंतिम क्षणमां जे थाय छे जे 2/3 पार्टनो जे नियम छे तो ए पछी पण बाकी 7 कर्मों आश्रव ने बनतो निरंतर छे। अने एमांथी छूटवानो एक उपाय छे के आश्रव तो पूर्वे करेला कर्मना उदय अनुसारे आत्मामां उत्पन्न आवे छे। भाव एवा कर्म बांधेला छे कि एना उदय अनुसार आत्मा में कशाय भाव उत्पन्न थाय छे। भाव ने केवी रीते रोकवा तो के भाव ने रोकवानी वात ज नथी। ए भाव ज्यारे उत्पन्न थाय त्यारे एवी जे जागृति के आ भाव मारू स्वरूप नथी अने हूँ आ भावथी जुदो छुं। ज्यारे ए भावनु भेद ज्ञान थाय छे त्यारे ए भाव उत्पन्न थता ज टळी जाय छे। एवो उदय पण आवतो नथी, सहज एवी दशा प्रगट थाय छे। ज्यां सुधी ए भावने वळगीने बेठो छे त्यां सुधी तेने भाव ज उत्पन्न थवाना छे। ए भावथी छूटे એટલે ભાવ ન છોડે પણ ભાવ મારું સ્વરૂપ નથી એમ જ્યારે જાણે ત્યારે એ ભાવથી છૂટી ગયો। ભલે એ ભાવ થતા હોય તો પણ, કારણ કે એણે જ ભાવને પકડ્યા છે, ભાવે એને નથી બાંધ્યું। એણે જેમ માન્યું છે કે હું ક્રોધી છું, એણે જેમ માન્યું છે કે હું અભિમાની છું, પણ જો એમ માને કે હું ક્રોધી ને અભિમાની હું છું જ નહીં, આ ક્રોધ અને અભિમાન તો ઉદય અનુસારે આવવા વાળી એ પર્યાય છે। કોઈ જીવ ने रागनो भाव आवे के कोईने द्वेषनो भाव आवे, कोईने मंद रागनो भाव आवे, कोईने तीव्र रागनो भाव आवे, कोईने शुभ रागनो भाव आवे, कोईने अशुभ रागनो भाव आवे, तो आ भाव तो उदय अनुसारे छे, एमां एने दुखी थवानी जरूर नथी। कोई जीवने शुभ रागना भाव वधारे आवे तो एना अंदर ए फूलाई जाय के मने जो आवा भाव आवे छे, आवी करुणाना भाव ने वात्सल्यना भाव तो बीजा जीवो प्रत्ये होवा तो जोईए ने। आ जो मारामां छे एम कहीने संतोष मानी ले पोतानी जातनो।
પણ જે જ્ઞાયક સ્વરૂપ સુધી પહોંચવાનું છે ત્યાં સુધી નથી પહોંચી શકતો. આ એ જીવ માટેની વાત છે કે જે જીવ હવે તમારા જેવા જીવની વાત છે કે જે ખરેખર એ શુભ 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 કરી કરીને થાક્યા છે અને શુદ્ધ જેને મળ્યું નથી. અત્યારે તમારી જગ્યાએ કોઈ બીજા હોત તો હું એના માટે બીજી વાત કે એના લેવલની, કે જે માંસ ભક્ષણ કરતો હોત તો હું એને આ જ્ઞાયકની વાત ન બતાવે, એને પેલા હું સદાચારની વાત બતાવે. એટલે ઘણા લોકો એમ કે તમે સદાચારની વાત કરો, પણ કે એટલા માટે સદાચારની વાત ને બધી વાત હું નથી કરતો કારણ કે જે સામે બેઠા છે સદાચારનું તો પાલન કરી ચુક્યા છે ને કરે પણ છે અત્યારે. હવે એને જે નથી તત્વ મળ્યું એ આ જ્ઞાયકની વાત છે, અને જેનાથી એ અટક્યા છે એનાથી એને આગળ લઈ જવાના છે. 1 થી 100 સુધી જવું છે. હવે 1 થી 10 સુધી અટકેલા છે, 10મા નંબર છે, તો હવે મારે એને 11મા નંબર થી વાત બતાવવાની છે. હવે એ વખતે પણ હું એની સામે 1 થી વાત ચાલુ કરું તો એ પાછો એનો હજી આયુષ્ય જેટલું નથી, આયુષ્ય પૂરું થઈ જશે 10 સુધી પહોંચીશ ત્યાં જ, તો જે ખરી વાત જે કરવાની હતી આગળની એ તો રહી જ જશે. એટલે અહીંયા કહે છે કે આ જ્ઞાયકની વાત જે છે એ આશ્રવ અને બંધના ભાવ ઉત્પન્ન થાય, કોઈને થાય કોઈને ન થાય, શુભ રાગ અશુભ રાગ, મંદ રાગ તીવ્ર રાગ, એની પણ આકુળતા ને એનો પણ ખેદ ન કરવો. એમાં પણ ઉદય અનુસારે જાણી લેવું, એમાં પણ ઉદય અનુસારે જાણી લેવું. ને જાગૃતિ તો એ છે કે એનાથી ભેદ જ્ઞાન જે થયું એ જાગૃતિ છે. આ સ્વરૂપ મારું નથી, આ સ્વરૂપ મારું નથી. હવે કોઈ વ્યક્તિથી વસ્તુ નથી છૂટતી. હવે એક શિષ્ય મહારાજ સાહેબ પાસે જાય છે ને કહે છે મને દાન આપવાના ભાવ જ નથી થતા. તો કે ભાવ કરો. આજે ભાવ નથી થતા ને લોભનો ભાવ છે તો થોડો ભાવ ઓછો કરો, લોભનો દાન આપી દો, જે થવાનું છે થશે ભવિષ્યમાં, એની ચિંતા નહીં કરો. તો જે ભાવ નથી થતો અત્યારે તીવ્ર લોભ છે, અને મહારાજ સાહેબે હવે ઉપદેશ એવો આપ્યો કે હવે મંદ લોભ તમને થાય એવી તમે કોશિશ કરો. પણ હવે એનો આગળ ઉદય પણ એવો ન લખાયેલો હોય તો એને મંદ લોભ થવાનો જ નથી, એનું દાન આપવાનો એને ભાવ થવાનો જ નથી. એ પણ જે કહે છે કે તમે લોભને મંદ કરો, એ પણ એના માટે કહે છે કે તમે ચારિત્રમાં કંઈક કરો, કારણ કે કશાઈ સંબંધી વાત છે ને. એને તો અહીંયા એ કહે છે કે ભલે તમને મંદ આપવાના ભાવ આવે કે ન આવે ત્યારે પણ તમને એ જાગૃતિ રહેવી જોઈએ કે આ ભાવ જે અત્યારે લોભના ભાવ છે આ પણ ઉદય અનુસારે છે, અને આપવાના ભાવ આવે છે તો એ ઉદય અનુસારે છે. આ બેને ઉદય તરીકે જાણો, અને એ જે જાણ્યું છે ને એ તમે તમારી શ્રદ્ધાની નબળાઈને દૂર કરી છે, તમે સમ્યક દર્શનના માટે પુરુષાર્થ કર્યો છે. પેલી ઊંધી પ્રોસેસ ચાલુ થાય છે, ઊંધા માથે લટકવાનું થાય છે, કે પેલા તમે બસ આ બધું ત્યાગવાની વાત કરો, છોડવાની વાત કરો, છોડો જે છે આપી દો, જાઓ તમારી પાસે જેવો કાલનો વિચાર નહીં કરો, આપી દો. ચારિત્રની વાત થાય છે, પણ એના પેલા જે દ્રષ્ટિ ખુલી જવી જોઈએ કે જેને મેં છોડી દીધું છે ખરેખર એ મારું છે જ નહીં. અને એવું પ્રતીતિમાં જો આવ્યું હશે તો જયારે છોડ્યું હશે એ સમયે એને દુઃખ જ ન થાય, અને અહંકાર પણ ન આવે. દુઃખ ત્યારે થાય જયારે એમ લાગે ઓહો કેવી કિંમતી વસ્તુ છોડી દીધી મેં, તો દુઃખ લાગે. અહંકાર ત્યારે આવે ત્યારે મારી વસ્તુ જતી રહી, મેં આપી છે, મારી હતી મેં આપી દીધી, ત્યારે અહંકારનો ભાવ આવે. પણ જયારે જાણ્યું કે આ મારી હતી જ નહીં તો અહંકારની વાત ક્યાં આવી, મેં મારું ક્યાં છોડ્યું છે કઈ. પણ મારું નથી એ વાત તો સમ્યક દર્શનથી ખબર પડે છે. પણ નાનપણથી બચપણથી જે સંસ્કાર ગુથાઈ ગયા છે આ શુભના ને કરુણાના ને દયાના, આ દાનના ને વ્રતના ને તપના ને ઉપવાસના ને ચોવિયારના ને આ બધા જ ભાવો કે જેના કારણે થઈને એને એ અંદર રૂચી ગયું છે, એને એમ ગમે છે. એનું કારણ છે કારણ કે તમને એનો ભૂખ લાગી છે અને તમને રોટલીથી તમારું પેટ ભરાઈ જાય છે, અને હું તમને મીઠાઈ આપું છું. હવે મીઠાઈ ખરીદવાની તમારી પાસે તાકાત નથી, એટલે તમે પછી વિચાર કે ભાઈ મારે ભૂખ જ મટાડવી છે ને, રોટલીથી મટી જાય, ચલો રોટલી ખાઈ લઈશ, નથી જોતી મીઠાઈ, જાઓ તમારે. નાનપણથી રોટલી ખાધી છે, મીઠાઈનો સ્વાદ ચાખ્યો નથી અને મીઠાઈ ખરીદવાની તાકાત નથી. એવી રીતે એમ કહે છે કે આત્માની વાત તો અમને સમજાતી નથી, આ વાત અમને નથી, અને અમને જે શાંતિ મળે છે આ દયા દાન કરીને એ અમને બહુ શાંતિ મળે છે, પેલી બધી અમારા વશની વાત નથી. એમ વિચાર કરીને એ એમાં જ સંતુષ્ટ થઈ જાય છે અને અટકી જાય છે.
અને ખરેખર એનું પેટ ભરાતું નથી. વાત તો એ પાછું એમ કે એને ત્યાં તૃપ્તિ, એ માનેલી તૃપ્તિ છે. પાછી ખરી મીઠાશ તો બીજે જ છે, રસ્તો ત્યાં રસ ત્યાં છે. રસ્તો છે જ આગળ. એને માની લીધું છે કે બસ આના અંદર મને આનંદ આવે છે. એ ક્રમ છે કે આવા જીવ માટેની આ વાત છે કે જે જીવ શુભ સુધી પહોંચ્યા છે ને હવે શુભમાં અટક્યા છે, એના માટે આ જ્ઞાયકની વાત છે. આ આશ્રવના ભાવ, પેલા તો એને એમ જ કહેવામાં આવશે કે ભાઈ તમે આ માંસ છોડો, ત્યારે એને એમ નહીં કહેવામાં આવે કે માંસ ખાવાના જે ભાવ આવે છે તું એના ઉદયથી જુદો છો. એને એક પાત્ર તૈયાર કર્યું. હવે જયારે એનામાં પાત્રતા પ્રગટ થઈ પછી હવે એને આ વાત તો આપવી જ પડશે, બતાવવી જ પડશે. ઘણા લોકો કે આગળ જઈને મળી જ જાય, સહજ મળી જાય. જે સહજ નથી મળતી, સહજ મળી જતી હોય તો પછી કેટલાય જીવો અત્યારે આ રીતે તપનું તો પાલન કરે જ છે, દીક્ષા તો લઈ જ લીધી છે, સંયમથી જીવન જીવવા માટે કોશિશ કરે છે, પણ આત્માની વાત મળતી નથી. જીવે જ છે. એના માટે પણ એ જીવના ભાવ, કશાય ભાવ એટલા મંદ પડેલા હોય ને એના અંદર સંતુષ્ટ ન થઈ ગયેલો હોય તો જ આ થાય. એમાં એને આનંદ ન માની લીધો. અત્યારે તો આનંદ લાગે છે, આનંદ આવે જ છે. કોઈ ભૂખ્યાને ખાવાનું આપીએ તો આનંદ આવે છે, નથી આવતો એમ નહીં, ગમે છે. કોઈને રસ્તો ક્રોસ કરાવી દીધો તો આનંદ આવે છે, સારું કર્યું, ચલો મેં બહુ આજે કઈ કામ બરાબર કર્યું છે. તો એ કોઈ પણ જે રાગથી ઉત્પન્ન થવા વાળા જે ભાવ ને એવી જે ક્રિયા છે, બધી ક્રિયામાં એને ગમે તો છે. અને અહીંયા કે છે કે એવી ક્રિયા જ્યાં સુધી એને ગમે છે ત્યાં સુધી એને સમ્યક દર્શન નથી થતું. એટલા માટે આ રાગનો અહીંયા જડ મૂળથી અહીંયા નિષેધ કર્યો છે કે રાગ છે એ મારું સ્વરૂપ નથી. એને એમ નહીં કે અત્યારે તો કરવા જેવો છે ને અત્યારે કરો અને પછી આગળ જઈને છોડજો. આ મારું સ્વરૂપ નથી. આ અંદરનું પરિવર્તન લાવવાની વાત છે. બહારમાં તો રાગનો ભાવ આવ્યા વગર ન રહે. એક જીવ બીજા જીવ પ્રત્યે વાત્સલ્યનો ભાવ હોય તો એવો ભાવ હોય કે જેવો મિથ્યા દ્રષ્ટિને બહારમાં ન દેખાય. એ તમને મળે તો તમને એવી રીતે હાથ જોડીને એવો પ્રફુલ્લિત ભાવથી, એવી રીતે વાત્સલ્ય ભાવથી તમારા તરફ દ્રષ્ટિ કરે, તમને મળે, ગળે લાગીને મળે. પણ એની અંતરની અહીંયા વાત છે કે આ અંતર કેવું હોય કે અંતરમાં એ રાગને પોતાનું સ્વરૂપ નથી માનતો, એ એનું અંતર હોય. હવે બહારમાં તો કઈ કમી નથી, બહારમાં તો ગળે લાગીને મળે છે. એ રાગની ક્યાં કમી છે? રાગ તો બહુ સુલભ છે. રાગ કરવો દુર્લભ નથી, ખાલી રાગથી ભેદ જ્ઞાન કરવું એ દુર્લભ છે. રાગ તો સુખરૂપ માની લીધો છે. રાગને મારું સ્વરૂપ માની લીધું છે. જે ઉત્પન્ન થાય છે, નષ્ટ થાય છે, એમાં જ હું પણ કરી દીધું છે. ક્ષણિકના અંદર જ મારાપણું માની લીધું છે. તો જેવી રીતે આ ધન વૈભવ ક્ષણિક છે ને એમાં મારાપણું કરી લીધું, એવી રીતે ત્યાં રાગ ક્ષણિક છે એમાં મારાપણું કરી લીધું. હજી ધન વૈભવ તો માનો 10 વર્ષ 20 વર્ષ 25 વર્ષ આપણી પાસે રહ્યો. આ રાગ તો એક સમય સિવાય બીજા સમયે રહેતો નથી, એક સમયની પર્યાય છે. હવે પેલો પૈસાને છોડતો નથી, પકડીને બેઠો છે 25 વર્ષથી, એ આપણને પાપી લાગે છે. અને આને છોડવાનો જે ભાવ આવી ગયો રાગનો, દાન આપવાનો, એના કારણે પોતાને મોટો માને છે. આને તો એનાથી પણ નીચું કામ કર્યું છે કે પેલા એ તો ચલો આટલી ટકવા વાળી જે હતી સસ્તું, એમાં પોતાપણું કર્યું. 25 વર્ષ વાળા અસ્તિત્વમાં પોતાપણું કર્યું. આને તો એક સમયની પર્યાય જે હતી રાગની, એમાં પોતાપણું કર્યું. અને જયારે એ વાત, આટલી વાત સમજાય પણ જાય અને ત્યાં જ પાછી એ વાત આવે કે તમે જે આ વાત મને બતાવો છો પણ તમારા ઉપરથી તો મને એમ લાગે છે કે ખરેખર તમે પણ બરાબર કામ નથી કરતા, તમે પણ બરાબર વ્યવહારમાં નથી, તમે પણ આ નથી. જયારે જે કરનારા છે ને એ પાછું વ્યક્તિ પાછું વચ્ચે આવી જાય છે. તમે મને આજે પ્રવચન આપતા હો ત્યારે પછી તમે આમ વાત કરતા હો ત્યારે એમ લાગે ભાઈ આમનું જીવન તો આમાં આનંદરૂપ લાગતું નથી. આ જે વાત કરે છે આવી પણ આનંદરૂપ જીવન લાગતું નથી. પણ એ મારે જોવાનું નથી, એ વાત જ જોવાની છે કે એ વાત કેવી છે. કારણ કે તમે માનીને જયારે સાંભળ્યું છે કે આ એ વ્યક્તિની વાત છે ત્યારે પછી બધી ભૂલ કરી છે. જયારે એમ જાણ્યું કે આ તો એને એના ઘરની વાત તમે માની લીધી કે એના ઘરમાંથી લઈને આવ્યો છે એટલા માટે તમને આ વાત જજતી નથી. જયારે જાણ્યું કે આ સર્વજ્ઞ ભગવાન પ્રરૂપિત વાત છે ત્યારે વ્યક્તિ તમને દેખાતો જ નથી. એનાથી મતલબ શું છે? કોઈ પોસ્ટમેન આવીને તમને 1 લાખ રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ લઈને આવે અને તમારા હાથમાં એ આવ્યો છે, એ ડિમાન્ડ ડ્રાફ્ટ આવ્યો છે ત્યારે તમારી તો દ્રષ્ટિ ડ્રાફ્ટ ઉપર જ છે કે ચલો 1 લાખ રૂપિયાનો ડ્રાફ્ટ આવી ગયો. એ પોસ્ટમેન ના કપડા ને પોસ્ટમેન નું જીવન ચારિત્ર ને પોસ્ટમેન કેવો છે મારે શું લાગે વળગે?
મને જે વસ્તુ આવી ગઈ બસ એ વસ્તુ મારે પકડવાની છે. ક્યાં 1 લાખ રૂપિયાની મારી પાસે લઈને આવે છે, એની પાસે તો રૂપિયો નથી, એ મારે નથી જોવાનું, એની પાસે રૂપિયો નથી. આ વસ્તુને જોવાની છે. આ વસ્તુમાં તો છે ને દમ, ભલે એનામાં દમ ન હોય, એને શું આપ્યું એ જોવાનું. બસ કાગળ લઈને આવ્યો, કોઈનો કાગળ લઈને આવે ત્યારે આપણે કાગળ આપણા હાથમાં આવી ગયો છે. પોતાની પત્ની એક કાગળ લખ્યો છે, લવ લેટર લખ્યો છે, લવ લેટર પોસ્ટમેન લઈને આવ્યો છે અને આવી રીતે હાથમાં આવ્યો, વાંચ્યો. તો જયારે એ વાંચે છે દેખાતું નથી, કારણ કે આંખ ગયેલી છે. જે પ્રેમી છે પ્રેમિકાનો પત્ર વાંચી શકતો નથી, એની આંખ ગયેલી છે, અંધ છે. તો એને પોસ્ટમેનને કીધું કે તમે વાંચીને બતાવો ને આમાં શું લખ્યું છે. પોસ્ટમેને વાંચીને બતાવ્યું. હવે પોસ્ટમેન જયારે વાંચે છે ત્યારે આ પ્રેમી એમ માની નથી સાંભળતો કે આ પોસ્ટમેન વાંચે છે, પોસ્ટમેન ના વાક્ય છે. મારી પ્રેમિકાએ આ મારા માટે આ વાત લખી છે ડાયરેક્ટ. આ તો ખાલી મીડિયેટર છે. હું અંધ છું, મને દેખાતું નથી, એટલા માટે આ મને વાંચીને બતાવે છે. આ શાસ્ત્રમાં લખેલી વાત મને નથી સમજાતી, એટલે આ વિદ્વાન મારી સામે મને વાંચીને બતાવે છે. હું અજ્ઞાનથી અંધ છું અને આચાર્ય દેવોએ, તીર્થંકરોએ, જ્ઞાનીઓએ મારા માટે આ વાત મને લખી છે. આવી નિરપેક્ષ દ્રષ્ટિ આવશે તો જ આ તત્વ એને મળશે, નહીં તો ક્યાંક ને ક્યાંક પાછો આ સાચી વાત એના કાનમાં પડી તોય તે અટકી જશે. ચરિત્ર સામે વાળા અટકી જશે. આમ ભાવ આશ્રવ અને બંધ આશ્રવ જે છે, ભાવાશ્રવ અને દ્રવ્યાશ્રવ, એટલે આશ્રવ, ભાવાશ્રવ અને ભાવબંધ. હા, ભાવબંધ બંને. ભાવ આશ્રવ, આશ્રવ અને ભાવબંધ. ભાવોનું ઉત્પન્ન થવું એ ભાવાશ્રવ અને ભાવોના અંદર જોડાણ થવું એ ભાવબંધ. એનાથી પછી કર્મ છો, એનાથી ચોંટે છે. ભાવબંધ જે છે એ ચોંટવાનું ખરું, કારણ કે જે ઉત્પન્ન થયા એ તો ઉદય અનુસાર થયા. એમાં જોડાણ કરવાનો મતલબ એ કે આ મને થયા, બસ એનું નામ જોડાણ. અને એમ માન્યું કે આ ઉદય અનુસાર થયા છે, આમાં હું નથી ક્યાંય, એનું નામ જોડાણ ન કર્યું. પણ અનાદિકાળથી એક સમય પણ એવો આવ્યો નથી કે જયારે એને એવું અનુભવ્યું હોય કે આ મને નથી થયા, આ ઉદય અનુસાર છે, એટલા માટે જ આ પરિભ્રમણ છે. એને બિલકુલ પરની કેટેગરીમાં, બિલકુલ પર એટલે પાડોશીની કેટેગરીમાં એને મોકલી કે મારે શું લાગે વળગે. એવી રીતે જયારે જાગૃતિ આવશે તો પછી એને પોતે અને બીજા એ કોઈ એવા ભાવરૂપ વાળા નહીં લાગે. તો પછી મને તમે પણ એવા નહીં લાગો કે તમે આવું કેમ કરો છો, કારણ કે મને ખબર છે, કારણ કે તમે નથી કરતા, તમારા ઉદય જ એવા છે. એટલે હું ઘણી વાર તમે અત્યારે ગુસ્સો કરો મારા ઉપર કરો ગુસ્સો, નથી કરતા. હવે કરો 10 વખત કહું છું, નથી કરતા. અને ક્યારેક તમને ગુસ્સો આવે છે, 10 માણસ પકડે છે, હાથ પકડે છે, રવા દે તોય ગુસ્સો કરો છો. હું અત્યારે કહું તમે કરો તોય કરતા નથી, અને ત્યારે ન કરવાનું કે તોય કરો છો. અત્યારે કેમ નથી કરતા? અત્યારે ઉદય હોય તો કરો ને, અને ત્યારે ઉદય હોય તો રોકવા વાળા હોય તોય તમે રોકી ન શકે. આ ભાવ મારા હાથમાં છે જ નહીં, એ તો ઉદય અનુસાર છે. હું એનો જાણનાર છું. બસ આ મારા હાથમાં. આશ્રવ ઉદય અનુસાર, આશ્રવ ઉદય અનુસાર છે. એમાં જોડાણ ન કરવું એ મારો પુરુષાર્થ. પુરુષાર્થ ની કાલે વાત થઈ. પુરુષાર્થ આ જ ખરો પુરુષાર્થ. બાકી પુરુષાર્થ આપણે આ પુરુષાર્થ જયારે થાય છે ને ત્યારે સમ્યક દર્શન પ્રગટ થાય છે, ધર્મની શરૂઆત થાય છે. એના વગર ધર્મની શરૂઆત નથી. પુરુષાર્થ નું આપણે અર્ગત જુદું થઈ જાય છે. આપણે જે પુરુષાર્થ સમજીએ છીએ, નહીં આપણે પુરુષાર્થ તમે સમજાય છે ના. હવે એમ કે આજે સ્ટાર્ટિંગમાં આપણે પુરુષાર્થ એટલે મહેનત કરવી, મહેનત અને કઈ કરવાનું નામ પુરુષાર્થ. હવે કરવાનું ના પુરુષાર્થ, કઈ નહીં કરવાનું, બધા આમાં જોડાણ પર નહીં કરવાનું. આત્મામાં જોડાણ કરવાનું કામ પુરુષાર્થ. બીજામાં ભાવોમાં જોડાણ નહીં કરવું, બસ આત્મામાં જોડાણ કરવાનું, ભાવોમાં ન કરવાનું. એટલે વિકલ્પોની ઝાડના અંદર બસ એને બિલકુલ છોડવાનું કે એના તરફ મારે એની દ્રષ્ટિ પણ શા માટે કરવી.
જે કંઈ પણ હોય એ મારું પ્રયોજન નથી. આ જે ભાવો ઉત્પન્ન થાય છે થવા દો, એના પર દ્રષ્ટિ પણ નથી કરવાની. દ્રષ્ટિ જ્ઞાન ઉપર હોય અને જ્ઞાન ઉપર દ્રષ્ટિ જયારે જાય છે ત્યારે ભાવો થતા નથી. કારણ કે ભાવો તો એટલે થતા હતા કારણ કે તમે જ એને પ્રોત્સાહન આપ્યું હતું. મહેમાન આવે છે અને તમે એના આવકાર આપો છો એટલે બીજી વાર આવે છે, ત્રીજી વાર આવે છે. જયારે તમે એને ધ્યાન જ ના આપો તો પછી આવવાનું નથી. જયારે ક્રોધ ઉપર દ્રષ્ટિ ન ગઈ ત્યારે ક્રોધ આવશે જ નહીં. પછી તો દ્રષ્ટિ જાય છે એટલે ક્રોધ વારંવાર આવે છે. અને અહીંયા રિસ્પેક્ટ મળે એટલે અને અહીંયા વારંવાર એમ કે તમે ક્રોધ આવે ને ક્રોધને જાણો, આ ક્રોધ. અરે ક્રોધને જાણો નહીં, જ્ઞાન સ્વભાવને જાણો. ક્રોધને તો છોડી જ દો. એને જાણવો શા માટે? એને મારે જયારે બસ આ જે કઈ આવે છે ધન વૈભવ જે કઈ બધું આવે છે બસ એને જાણો. આવે છે જાય છે એને જાણો. અરે ભાઈ જયારે મારું સ્વરૂપ નથી તો હું એને પણ શા માટે જાણું? હું મારા જ્ઞાન સ્વરૂપને જાણું. હજી જાણવાનો પણ એને પાછો રસ છે ને, પાછો એને જાણો. આ સેકન્ડ સ્ટેપ છે. પેલા આ સંયોગોને જાણો, પછી ત્યાં સુધી આવી ગયા, પછી પણ છોડો, પછી એને પણ છોડી, પછી જાણનારાને જાણો. જે તો આપણે વાત કરી સ્ટેપ છે 1 2 3 સ્ટેપ, એવી રીતે સ્ટેપ બાય સ્ટેપ. એના વિકલ્પોના અંદર જોડાવ નહીં એ અપ્રયોજનભૂત થઈ ગયું છે. કારણ કે તમારા માટે એમાં જોડાવાથી કોઈ ફરક નથી પડવાનો. વિકલ્પો 3 ડોક્ટર છે. 3 ડોક્ટરમાંથી પહેલો ડોક્ટર કે છે દૂરથી એક વ્યક્તિ આવતો તો લંગડાતો આવતો હતો. એટલે આ ડોક્ટરે કીધું, પહેલા ડોક્ટરે કે બસ હું વધારે જાણકાર છું એટલે દૂરથી આવે છે તો પણ બતાવી દઉં કે એને ક્યાં શું દુખાવો છે. એની ઘૂંટણ જે છે ને એ ઘૂંટણનું હાડકું એ રીતે તૂટી ગયું છે, ઘૂંટણ તૂટી ગયું છે એટલે આ લંગડાતો ચાલે. એટલે કે ઘૂંટણમાં વાંધો નથી, એની પિંડીનું જે હાડકું છે એ તૂટી ગયું છે, એની ચાલ ઉપરથી ખબર પડે છે. અને ત્રીજો કે ના, એની પિંડીનું હાડકું પણ નથી તૂટ્યું, ઘૂંટણનું પણ નથી, એના મસલ ખેંચાઈ ગયા છે એટલા માટે આ રીતે ચાલે છે. ત્રણેય વિકલ્પોના અંદર કેટલી વિકલ્પો કયા, કેટલા વિકલ્પો રહે. પેલો નજીક આવી ગયો, આવીને પૂછ્યું કે ભાઈ તને શું તૂટ્યું છે? ઘૂંટણનું હાડકું તૂટ્યું છે, પિંડીનું હાડકું તૂટ્યું છે, કે પછી મસલ પુલ થઈ ખેંચાઈ ગયા છે? કે ના કઈ નથી, મારા ચંપલની પટ્ટી તૂટી ગઈ છે. હવે આ જે 3 કરે છે આ બધા વિકલ્પો ખોટા. કે મારે શું લાગે વળગે એનું આ તૂટ્યું છે, આ તૂટ્યું છે, આ તૂટ્યું છે, એનું કઈ કારણ બીજું જ હોય. હવે આપણે એ જ કારણ માની છે કે આ રાગ આવો થયો, આવો કેમ થયો, આમ થવો જોઈએ, આમ થવો જોઈએ. એનું કારણ એ નથી, એનું કારણ કઈક બીજું છે, એનું કારણ ઉદય છે. જે કારણ છે સાચું એ તો દેખાતું જ નથી. આ વિકલ્પો કરીએ છીએ. તમારા કારણે ક્રોધ આવ્યો છે, મારી મહેનત ન કરી એટલે ક્રોધ આવ્યો હશે, ક્યાં વહેલું કામ થયું એટલે મોડું આવ્યું છે, મોડું થયું એટલે ક્રોધ આવ્યો છે? નહીં, ઉદય અનુસાર આવ્યો છે, કોઈ જાણતું નથી. એ જો જાણી લે તો એનો અકર્તા થઈ જાય. ત્યાં તો એ થઈ જાય સામે કે ભાઈ આનું નથી તો મારું નથી, તો આનું જોર ચાલતો હોય મારું ચાલતું હોય તો હું કરવા પછી આમાં બરોબર જોર કોઈ ચાલતું નથી. ખરેખર એકદમ આમ જોવા જવું તો સરળ વસ્તુ છે. કેટલું મગજ ખપાવવું પડે આ કોના કારણે થયું. તો જયારે ઉદય પર છોડી દીધું ત્યારે જ એ બિલકુલ અંદર જવાનું જ નથી થતું ને. એ કોને કારણે? કારણ શોધવાનું જ નથી. અંદર જાવ એટલે મોટું દુઃખ જ છે. કારણ શોધીએ એટલે દુઃખ થાય, કારણ જ ના શોધીએ તો ક્યાં દુઃખ થાય? કારણ શોધવાનું કારણ ખબર હોય કે ભાઈ આ ઉદય અનુસાર છે. કારણ શોધવામાં પણ સમયની જ બરબાદી છે. કારણ કે જાણ્યું કે જયારે એ ઉદય અનુસાર છે, મારું સ્વરૂપ નથી, તો હજી વધારે ડિટેલમાં જઈને હજી એને રસ, હજી અંદર જવાનો રસ છે વધારે. અને લાગે છે કે બધા પોતપોતાની રીતે સાચા છે. તમે આ રીતે મહેનત કરો તો તમે સાચા છો, એની રીતે સાચા છે, બધા પોતાની રીતે સાચા છે. એકાંત માર્ગ થોડો છે, આ તો અનેકાંત છે ને. આમાં અનેકાંત ઘટિત કરે, આમાં એકાંત કરે, અને આ જગતમાં એકાંત ઘટિત કરે. પરિગ્રહ સાથે મોક્ષ થાય કે પરિગ્રહ વિના મોક્ષ થાય, બંનેથી થાય. પરિગ્રહ હોય તો કઈ છોડવો જરૂરી નથી, છોડી દે તો પણ ઠીક છે. એનું નામ તો અનેકાંતવાદ. બંને સાધુ હોય, પરિગ્રહ વાળા સાધુ સાધુ, પરિગ્રહ વિનાના સાધુ સાધુ. આ અનેકાંતવાદ છે. પણ આમ એક જોવા જાવ તો પ્રયોજન ભૂત જે છે ને એમાં લક્ષ રાખો. બસ એ જ. કારણ કે બાકી બધામાં તો પાછા ડાયવર, જેમ અહીંયા કીધું કે વિકલ્પોમાં પણ નહીં, પોતાના ઉત્પન્ન થતા વિકલ્પોને પણ ઉદય અનુસાર છોડી દેવાના.
એકલો રસ એને જ્ઞાયકનો. એટલે જ કીધું છે કે જયારે તમે મારી સામે આવો, હું જયારે તમને ઓળખી જાઉં કે આ રવિભાઈ છે, એનો મતલબ એ થયો કે બસ હજી મને જ્ઞાનનો રસ નથી. જ્ઞાનનો જેને રસ છે એને જ્ઞેયોમાં રસ નથી. આગળ ક્વેશ્ચન છે પ્રયોજન. જેને બંગડીને જોઈ લીધી એ પતી ગયું. એ સોનાનો રસ નથી. એને સોનાનો રસ છે, બને બંગડી દેખાતી નથી. બંગડી દેખાય છે પણ બંગડીમાં બંગડી પણ નથી દેખાતું, સોના પણ દેખાય છે. આ તો કઈ વાતો થઈ ગઈ, વાતો કરી. પ્રેક્ટિકલ શું કર્યું? કરવાની જ વાતો હોય છે ને, એટલા માટે કરવું કઈક. અહીંથી હવે દેરાસર જવું, ઉપાશ્રય જવું, ને આ જવું, ને બોલવું, ને સાંભળવું, ને બધું, એ બધું આમાં કર્યું શું? એટલા માટે પાછો આટલું સાંભળી લીધા પછી પણ અંદરમાં કરવા વાળી જે વૃત્તિ છે એના કારણે થઈને પાછો આનો અસ્વીકાર કરી દે છે. અત્યારે તો આ જ કરીએ, પછી આગળ જઈને આ ખબર પડી ગઈ છે આગળ જઈને શું કરવાનું છે. આગળ જઈને કરશું, એ આગળ જઈને આગળ આવતું નથી. આખી જિંદગી નીકળી જાય છે દુકાનદારીમાં, આ ઘરમાં, આમાં તેમાં, બધું આ વાતો બધી સાંભળી, પણ પછી એ કે આગળ જઈને કરશું. આગળ જવાનો કોઈ ટાઈમ ફિક્સ નથી. કારણ કે આખી મરણના કાળે પણ એ જ વિકલ્પ આવશે જે આખી જિંદગી કર્યું છે. આખી જિંદગી દુકાનદારી કરી તો મરણના કાળે દુકાનદારીના જ વિચાર આવશે. એ ભલે એ કોઈ એવો અપવાદ હોય કે છેલ્લી ઘડી એવો પામે, પણ એ અપવાદ એને જીવનમાં અપનાવવા યોગ્ય નથી. એના કહે છે પૂર્વ ભવના કેટલાય સંસ્કાર હોય ત્યારે છેલ્લી ઘડીએ પામે છે. છેલ્લી ઘડીનો મહત્વ એ આયુષ્યના બંધ ને ભવિષ્યની ગતિ ને બધું છે છેલ્લે કીધું ને. એટલે એવું છે કે છેલ્લી ઘડીએ આયુષ્યનો બંધ ન પડ્યો હોય તો પડી શકે. નહીં, બંધ પડ્યો હોય તો છેલ્લી ઘડીનો કઈ અર્થ જ નથી, કોઈ ફેરફાર નહીં. એટલો હજી અંતર છે કે અહીંથી મરીને માનો આયુષ્યનો બંધ પડ્યો, ભલે કોઈ પણ ગતિમાં જ હશે, પણ એ અહીંયા એને મનુષ્યપણું ને જે ઉત્તમ કુળ મળ્યો છે એનો સદુપયોગ કરી દે. થોડો ટાઈમ એની પાસે છે. ક્યારનો? વર્તમાન પડ્યા આ છેલ્લી ઘડી મનુષ્યપણું જે મળ્યું છે ને ઉત્તમ કુળ ને એ વર્તમાન એટલે છેલ્લી ઘડી. અને ખરેખર તો છેલ્લી ઘડી એ વાંચવા ને સમજવા ને સાંભળવા માટે હોતી જ નથી. મને મારા મગજમાં ઘણા વખત મને એ તો અંદરમાં સ્થિર થવા માટે એ વખતે તો એટલી શાંત. આ પરીક્ષાના અંદર પણ જે છે ને પ્રોફેસર જે મોટા મોટા એમ જ કે તમે જે વાંચ્યું હોય એક્ઝામમાં હોલમાં, તમે જયારે પરીક્ષાના અંદર આવવાના હો એના તમે 2 કલાક પહેલા તો વાંચો જ નહીં. જે લોકો એક્ઝામ બેસા હોય તો હોલમાં બેસી ગયા તો આમ થોડું વાંચીને આમ પાછું મૂકીને પાછું જોઈ લે. એટલે કે 2 કલાક પહેલા તમારું માઇન્ડ બિલકુલ તો સ્થિર કરી દો બસ. ત્યાર પછી આખી પણ જેને આખું વર્ષ ન વાંચ્યું એ જ છેલ્લી ઘડી આવા કરતા હોય ચોપડી વાળા. ખરેખર તો મને એ સમજાવવું હતું કે ભાઈ છેલ્લી ઘડી લોકો આટલું મહત્વ આપે છે જ્યારથી પેલી આપણે જે કરીએ બાજુવાળા જ કરતા હોય. છેલ્લી ઘડી બાજુવાળા જ કરતા, આપણે ક્યાં કરી કરે. આખી જિંદગીના જે વિચારો છે ને એને એક ભાઈ છે ને એને મરણ પથારી ઉપર પડ્યા ને મરણ પથારી ઉપર કે આખી જિંદગી દુકાનદારી ને બધું એ જ સંભાળેલું. પત્ની સામે ઉભી છે ને પત્ની સામે જોવે છે, બસ હવે જવાનો ટાઈમ થઈ ગયો છે કે ત્યાં છોકરો યાદ આવે છે. જે ક્યાં છે કે આપણો નાનો છોકરો આ કે પગ આગળ જ છે તમારા, જો કે પગ આગળ જો. હા તો કે વચેટ ક્યાં છે કે હાથ આગળ જ છે, આ જો તમારી બાજુમાં જ છે, તમારા હાથ દબાવે છે ને એ જોયું. અને કે મોટો એ તમારા માથા પર છે, આ જો માથું દબાવે છે. દુકાને કોણ છે? દુકાને કોણ છે? આવી ગયા દુકાને કોણ છે? એ રીતે જ મરી જાય છે, મરીને અધોગતિ થાય છે. એનું કારણ એ જ છે આખી જિંદગી છેલ્લી ઘડીએ કરેલી છે, છેલ્લી ઘડીએ નથી કરી. છેલ્લી ઘડીએ તો એની પોતાની અંતરની જાગૃતિ એવી હોય. એ વખતે તો એને આ મરણ શબ્દ કાનમાં પડતા કેવી હાલત થાય છે.
એક ભાઈ મરણ પથારી પર છેલ્લી ઘડીએ ડોક્ટરે આવીને કહી દીધું બસ તમારી 10 મિનિટ બાકી છે, 10 જ મિનિટ બાકી છે, હવે વધારે ટાઈમ નથી. ઉભા થઈ ગયા પથારીમાંથી. બધા ઘરના લોકો ડરી ગયા કે આ શું કરો છો, કે હવે છેલ્લી ઘડી બાકી છે, 10 મિનિટ બાકી છે. ચંપલ પહેર્યા. ક્યાં જાઓ છો? કે બસ હું 40 સ્મશાન જઈશ. આખી જિંદગી બધાને બહુ કષ્ટ આપ્યું, હવે છેલ્લી ઘડીએ મારે કોઈ નથી આપતું, હું મારી એટલી જાગૃતિ છે, હું 40 સ્મશાન જઈશ, 10 મિનિટ છે ને પહોંચી જઈશ. અહીંયા મરણનું બધું બીજો સાંભળે 10 મિનિટ પછી તમારું મરણ છે તો ત્યારે જ મરી જાય, 10 મિનિટ પછી નહીં. આના આધારે કે મરણના કાળે તો તમારી એટલી એલર્ટનેસ, આવી જાગૃતિ જેને હોય એને જ હોય ખરેખર, કે જેને અંદરમાં પોતાને ન્યાયક આત્મા માન્યો હોય, પોતાની લક્ષ્ય મળતો હોય, જીવવાના લક્ષ્ય જ મળતો હોય. એ આશ્રમ અને બંધની ચર્ચા ગઈકાલે કરી હતી. આજે હવે 226મો પ્રશ્ન છે, ભાવ સંવર ને દ્રવ્ય સંવર. 3 તત્વો પર આજે ચર્ચા કરવાની છે. સંવર, નિર્જરા અને મોક્ષ. સંવર અને નિર્જરા એ બંને એકબીજાના પૂરક છે, કારણ કે બંને સંવર અને નિર્જરા એ આત્માની આંશિક શુદ્ધ પર્યાય છે. પૂરક એટલે એકબીજા સાથે ઇન્ટર કનેક્ટેડ છે. એક સિક્કાની 2 બાજુ છે. એકના વગર બીજું ન હોય ને બીજા વગર પહેલું ન હોય. સંવર હોય તો નિર્જરા હોય જ ને નિર્જરા હોય તો સંવર હોય જ. એવું નથી કે પેલા સંવર થાય ને પાછળથી નિર્જરા થાય. એટ એ ટાઈમ બંને કામ, એટ એ ટાઈમ બંને. અને એ જ કારણ બને છે મોક્ષનું. જે ચર્ચા કરી હતી કે બોટના અંદર પાણી આવતું રોકાય અને અંદર રહેલું પાણી ધીરે ધીરે બહાર નીકળે. નવું પાણી તો બોટમાં આવવું ન જોઈએ અને પેલાનું પાણી નીકળવું જોઈએ, તો જ એ બોટ પૂરી પાણી રહિત થઈ શકે. તો નવા કર્મ તો આત્મામાં આવવા ન જોઈએ અને પેલાના બંધાયેલા પણ આત્મામાંથી દૂર થવા જોઈએ, ત્યારે એ પરિપૂર્ણ મોક્ષ પ્રગટ થાય છે. બંનેની જરૂર છે મોક્ષ માટે. ચોથા ગુણસ્થાન વગર, સમ્યક દર્શન વગર સંવર નિર્જરા હોતા જ નથી. આ નિયમ છે. ગમે એટલા વ્રત કરી લે, તપ કરી લે, ઉપવાસ કરી લે, તો પણ એને એ સંવર નિર્જરા નહીં થાય. એ જ ગઈકાલે ચર્ચા કરી હતી પુણ્ય અને પાપ તત્વની પર. આશ્રમ અને બંધમાં જ પુણ્ય પાપ તત્વ ઉપર બહુ ડિટેલમાં લીધું, સાંભળજો પછી. પુણ્ય અને પાપ તત્વ જે છે એ 2 એક જ તત્વ છે, એ કર્મના જ છે ભેદ. પણ એકને તો એક કર્મ માને છે ને એકને ધર્મ માને છે. પાપને તો કર્મ માને છે અને પુણ્યને ધર્મ માને છે, અને એના કારણે મોટું નુકસાન એ ગયું કે જે ખરો ધર્મ હતો એ ઢંકાઈ જ ગયો. જયારે પાપને અને પુણ્યને બંનેને અશુદ્ધ જાણે ત્યારે એ શુદ્ધને પામે છે. અશુદ્ધ તો છે જ તે, પાપ પણ અશુદ્ધ છે, અશુભ તો અશુદ્ધ છે જ, પણ શુભ પણ અશુદ્ધ છે. કે શુદ્ધની બરાબરીમાં તો શુભ અને અશુભ અશુદ્ધ છે. શુદ્ધની બરાબર એક જ માના 2 દીકરા, એક જ માના 2 દીકરા છે, ખાલી એના રૂપ અલગ અલગ છે. એના માટે હું કહું છું કે કોઈ વ્યક્તિ એવી રીતે રસ્તા ઉપર જે કપડા ખરીદવા માટે જાય અને પેલો ફૂટપાથ પર લારી પર ત્યાં કપડા વેચે છે અને કોઈના સેકન્ડ હેન્ડ એવા પહેરેલા કપડા વેચતો હોય અને આ માણસ એ કપડા ખરીદવા માટે ત્યાં ઉભો છે અને જોવે કે મારો કોઈક મિત્ર છે કે મારા કોઈ સગાવાલા છે ત્યાંથી પસાર થઈ રહ્યા છે, અરે એને કેવું કરતા આટા મારવા માંડે, ત્યાં ઉભો નથી રહેતો કે નહીં તો મને જોઈ જશે કે આવા કોઈના પહેરેલા કપડા લે છે, ખરીદે છે. અશુદ્ધ છે ને એટલા કોઈના પહેરેલા છે, એનાથી એને લાગે છે કે ના ખરેખર આ અશુદ્ધ છે, આ છોડવા જેવું છે. એવી જ રીતે પછી ક્યારેક એવું બને કે શાહરૂખ ખાનના કે સચિન તેંડુલકરના કોઈ જેકેટ છે કે એ બધા એની હરાજી થતી હોય, એને ખરીદવા માટે મોટા મોટા કરોડપતિઓ જાય છે, છાપામાં નામ આવે છે, ટીવી પર ન્યૂઝ આવે છે કે આનું જેકેટ કોને ખરીદ્યું, આણે આનંદ થાય છે, ફૂલાઈ જાય છે. એ કોઈનું પહેરેલું જ છે, એ અશુદ્ધ જ છે, એ મેલું જ છે.
આ નીચલા કેટેગરીની અશુદ્ધિ છે, પેલી ઊંચા કેટેગરીની અશુદ્ધિ છે. એવી રીતે પાપ પણ અશુદ્ધિ છે, નીચલા કેટેગરીની છે. પુણ્ય પણ અશુદ્ધિ છે, ઊંચા કેટેગરીની છે. બંને ફ્રેશ નથી. ફ્રેશ એક ધર્મ છે. આ બધા વાસી છે. પુણ્યનો જયારે ઉદય થાય, આપણે પુણ્યનો ઉદય થયો ને આ વાત સાંભળી, એ શું? પુણ્યનો ઉદય થયો ને આ વાત સાંભળી તો સંસ્કાર એના દ્રઢ થયા. જે પૂર્વે આ વાત સાંભળવા માટેના જે એને ભાવ આવ્યા એ હજી વધારે દ્રઢ થઈ રહ્યા છે. એનો નિર્ણય દ્રઢ થઈ રહ્યો છે કે આજ કરવા યોગ્ય છે. આ પુણ્ય તો ખર્ચાઈ ગયું. નવું પુણ્ય બંધાઈ રહ્યું છે. બંધાઈ રહ્યું છે. એ ઊંચા પ્રકારનું. હા, એ ઊંચા પ્રકારનું. આવા જ પુણ્યના ફળમાં ક્યારેક સદગુરુનો યોગ પણ થઈ જાય, ભાવલિંગી સંતોનો યોગ થઈ જાય. એ જ છે કે એક જગ્યાએ મેં લખ્યું છે કે બીડી પીવાવાળા અને બીડી પીવાવાળાનો સંયોગ થઈ જાય, યોગ મળી જ જાય છે. દારૂને દારૂડિયાનો મળી જાય છે. ક્રિયાકાંડ કરવાને ક્રિયાકાંડ વાળા મળી જાય છે. એને આત્માની વાત વાળા મળે પણ તોય તો એનાથી દૂર ભાગી જાય છે. અને જેને આત્માની વાત સાંભળવી એને ક્રિયાકાંડ વાળા પાસે ગમે નહીં, એને આત્માની જ વાત ગમે, એ મળી જાય છે. આ સહજ યોગ થાય છે. પૂર્વેનું થયો ને સહજ યોગ થાય ને થાય. અરે એવા જ લોકો ગુરુદેવજી પાસે આવ્યા છે સોનગઢમાં, અને ક્યાંથી જિંદગીમાં સાંભળ્યું ન હોય. અમે લોકો વિચાર કરતા હતા, હું સિસ્ટર આજે વસ્તુપાલને અમે એક પ્રશ્ન કર્યો કે આ શ્રીમદ રાયચંદ્રનું ધર્મ 100 વર્ષથી જ છે, તો આ 100 વર્ષથી આપણે ક્યારે સાંભળ્યું નથી. એટલે આપણે બાપ દાદાએ કોઈ સાંભળ્યું નથી, આપણે પણ સાંભળ્યું નથી. એટલે આ આટલા વખતથી ક્યાં હતું? અને જયારે અમે લોકો એન્ટર થયા, એટલે થોડું રસ લાગ્યો, એટલે દેખાણું કે આમાં તો ઘણી મોટી દુનિયા છે. કેટલા લોકો છે. આપણે નથી એટલે આપણને એમ લાગતું કે મળ્યું નથી કોઈને. સાચી ખરી વાત છે. બેન ગઈકાલે આવવાના હતા, ગઈકાલે મારું કેન્સલ થયું એટલે વસ્તુપાલ કેન્સલ કર્યું. વસ્તુપાલ છે આવતીકાલે એ ગઈકાલે આવવાના હતા પણ મારું કેન્સલ થયું એટલે આજે એમનું કોઈક મીટિંગ છે અને કાલે સોનોગ્રાફી ને બધું કામ કરશે. આજ અમને ઇન્ટરેસ્ટ હતો ચૂકી ગયા. કાલ જે લેક્ચર હતું પુણ્ય પાપ ના ઉપર જે પુણ્ય પાપ કેવી વાત આપણને મળી છે. ખરેખર આ વાત કોઈને કેવી રીતે પડે નહીં કાનમાં કે આ ખબર ન પડે કે ભાઈ અરે આ કોઈ તરસ્યો માણસ છે, તમે એને પાણીનો ગ્લાસ આપ્યો ને કે આ મોટો અધર્મ કર્યો. અને અધર્મ સાંભળવા કોણ તૈયાર થાય કે પુણ્ય અધર્મ છે? આવી ઉત્કૃષ્ટ વાત કે અંતરમાં જે સ્થિર થઈ ગયો ત્યાં ધર્મ છે, એની બરાબરીમાં તો આ અધર્મ નથી. તોલે જ નથી. એટલે આવે ને પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજી સ્વામી અને શ્રી કૃપાળુ દેવે ને એમણે પોતાના જીવનમાં આટલો ધર્મ કર્યો એટલા માટે એ સ્વર્ગમાં ગયા. એમની તો સ્વર્ગમાં ન જાત. આટલો ધર્મ આખે જીવનભર કર્યો એટલા માટે કે સ્વર્ગમાં ગયા નહીં. બિલકુલ ખોટી વાત છે. કૃપાળુ દેવ અને ગુરુદેવ સ્વર્ગમાં ગયા કારણ કે પુણ્ય નામનો અધર્મ કર્યો હતો. ધર્મ ક્યાં કર્યો? પુણ્યના પ્રતાપે મળે. પુણ્યના ઉદયથી મળે છે સ્વર્ગ. તો મોક્ષે જાય. ધર્મનું ફળ તો મોક્ષ. આ ધર્મનું ફળ નથી મળ્યું, આ પુણ્યનું ફળ મળ્યું છે. ને પુણ્ય અને પાપ એ અધર્મ છે, ધર્મની બરાબરીમાં. સ્વર્ગમાં છે. હા, દેવલોકમાં છે. કાનજી સ્વામી દેવલોકમાં છે. નહીં, કૃપાળુ દેવ. હા, એ તો એક અવતારી છે ને, આવતા ભાવ મોક્ષી જાય.
દેવલોકથી મનુષ્ય થશે ને એટલે એક ભાવ પછી હજી મહાવીર ક્ષેત્ર ના ના દેવલોક સમ્યક દ્રષ્ટિ જીવ તો અહીંથી મહાવીર ક્ષેત્ર જન્મે જ સીધા ઊંચા ડેવલપમાં જાય, ઊંચા ડેવલોપ ગ્રેવેક ઉપર ઉત્તરમાં અહીંયાથી મહાવીર ક્ષેત્ર છે ને છે. એ તો આપણે પેલી વાત કરી ને 123 જીવ જાય છે મહાવીર ક્ષેત્ર. એ કયા જીવ જાય? તમારા મારા જેવા છે એટલે આપણા જેવા જઈ શકે છે. પામેલા નહીં પામેલા ને પછી ત્યાં આરાધન કરે. એ તો 123 થી મોક્ષે જવાના છે નિયમથી. એ તમે હશો ને એ ક્લાસમાં એટલા માટે. આ જો એક મિસ થાય તો કેટલું મિસ થાય એટલે આ તો આપણે કરેલું છે, થઈ ગયું છે. 123 થી જશે, 9મા વર્ષે કેવડી થશે. એટલે મેં તમને એક વખત વાત કરી હતી કે અહીંયા અત્યારે માનો કે તમે મારી સામે બેઠા છો અને તમે અહીંથી મરણ પામીને એક્સિડન્ટ મરણ પામ્યા અને ત્યાં મહાવીર ક્ષેત્ર જન્મ્યા, પછી એનો ઋણ ક્યાં ચૂકવા? ના ના ના, ઋણ ચૂકવવાની વાત. ત્યાં મહાવીર ક્ષેત્ર તમે જન્મ્યા, 9મા વર્ષે કેવડી થઈ ગયા, આર્યન થઈ ગયા. આજથી 10 વર્ષ પછી હું જ કીધું મુંબઈમાં ક્લાસ લેતો અને ક્લાસની શરૂઆત કરતો, નમો હરિહંતાણમ, અને તમને પગે લાગતો, વંદન કરતો, જે મારી પાસે બેસતા 10 વર્ષ પહેલા. આ કોના પરિણામ ક્યારે પલટાય એટલે નેવર અંડર એસ્ટિમેટ એનીબડી. કે આ તો આવો છે ને આ તો આવો, અરે કોણ ક્યારે પલટાઈ જાય છે. એક વાત આવી ને આપણે મહાવીર સ્વામી ભગવાનની દેશનામાં કે કોઈ જીવનું મહાવીર સ્વામીને પ્રશ્ન કર્યો કે આ જીવ શું થશે? તો કે આ 7મી નરકમાં જશે. તરત જ 5 મિનિટ પછી ફરી એમને એના ભાવ હતા કે આ મોક્ષ આવી ગયું છે. રાજર્ષિ હતા એટલે બરાબર મહારાજે પૂછ્યો હતો એ પ્રશ્ન. ખબર નહીં પડે કોઈની, કોઈ આપણે આ તો વસ્તુ થઈ જ ગઈ છે. તમે ક્યાં છો ને કોણ છો ને એમાં તો પડવાનું. પરિણામોની વિચિત્રતા. અત્યારે સીતાજી રાવણને ઉપદેશ આપે, પછી એમના ગણધર થશે, રાવણના પછી ગણધર થશે. અત્યારે સીતાજી રાવણને કે સંસાર છોડવા યોગ્ય છે, રાવણ સીતાજીને કે સંસાર છોડવા યોગ્ય છે. કોણ ક્યારેક બોલે? આ આત્માની શક્તિનો વિચાર કરે તો એને આ ભાવ પણ ના આવે, પછી એના પર દ્રષ્ટિ પણ ટળી જાય કે આ કેવું કરી રહ્યા છે, આ કેવું કરી રહ્યા છે. દ્રષ્ટિ પછી પરમાં ગઈને ખબર પડે આ મારી નબળાઈ છે, આ નહીં મારે જોવાની જરૂર નથી, મારું આ કામ નતું, હું અહીંયા આના માટે નથી અવતાર લીધો કે હું બીજાને જજ કરું. જે અતિન્દ્રિય આનંદ પ્રગટે છે એ અતિન્દ્રિય આનંદ રાગના લક્ષ્ય કેવી રીતે પ્રગટે? હજી દ્રષ્ટિ રાગ ઉપર જ હોય, પુણ્ય ઉપર જ દ્રષ્ટિ હોય તો અતિન્દ્રિય આનંદ પ્રગટે જ નહીં. એ રાગનો જ આનંદ લે, રાગનો જ આનંદ લે. હજુ સાચા દેવશાસ્ત્ર ગુરુનો નિર્ણય ન થયો હોય, દેવ કોને કહેવાય, ગુરુ કોને કહેવાય, શાસ્ત્ર કોને કહેવાય, ભાવલિંગી સંત કોને કહેવાય, એની પ્રતીતિ ન થયું તો પહેલું કદમ તો એ છે. આત્માની અનુભૂતિ તો 4થા ક્રમે છે, એના પહેલાના 3 ક્રમ છે, અને એના વગર તો પહેલા વગર બીજે ના આવે, બીજા વગર ત્રીજે ના આવે, ત્રીજા વગર ચોથે ન આવે તો ન જ આવે. સાચા દેવશાસ્ત્ર ગુરુની યથાર્થ પ્રતીતિ એ પહેલું સ્ટેપ છે કે સાચા દેવને ઓળખો, સાચા શાસ્ત્ર ઓળખો, સાચા ગુરુની ઓળખાણ અને પ્રતીતિ. 7 તત્વની યથાર્થ પ્રતીતિ એ બીજું સ્ટેપ છે, કારણ કે 7 તત્વ સમજાવનારા કોણ? દેવશાસ્ત્ર ગુરુ. પેલા એમની પ્રતીતિ થાય તો આ તત્વની પ્રતીતિ થશે, અને 7 તત્વની પ્રતીતિ થયા પછી 7 તત્વ જાણ્યા પછી એમાં એ જાણ્યું કે આમાં પોતાનું શું, પારકું શું, તો એમાં પછી ત્રીજું સ્ટેપ છે સ્વપરનું ભેદ જ્ઞાન. અને પછી સ્વપરનું ભેદ જ્ઞાન કે પરમાં મારે જવું શું કામ, એટલા માટે સ્વમાં લીન થયો, એટલે ચોથું સ્ટેપ છે આત્માનો અનુભવ. પહેલા સાચા દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધા, પછી 7 તત્વની શ્રદ્ધા, સ્વપરનું ભેદ જ્ઞાન અને આત્માનો અનુભવ, એટલે સમ્યક દર્શન. એનું નામ સમ્યક દર્શન.
એનું નામ સમ્યક દર્શન છે. એ ક્રમ છે. હવે અહીંયા પહેલામાં તે ગડબડ થાય છે. સાચા દેવ કોને કહેવા? એ જ ખબર નથી. દેવ સાચા દેવ કોને કહેવા? રાગી વિતરાગીનો ભેદ જ માલુમ નથી. બધા દેવ બધા જ પૂજવા યોગ્ય. સ્વર્ગના દેવે દેવ ને, મોક્ષના દેવે દેવ ને, રાગી દેવ ને, વિતરાગી દેવ, પરિગ્રહી પણ દેવ ને, અપરિગ્રહી પણ દેવ ને, બધું જ ચાલે. પરિગ્રહી પણ ગુરુ ને, અપરિગ્રહી પણ ગુરુ. અહીંયા એનો હવે આના ઉપર તમને સમજાવવું જોઈએ કે જયારે સાધુનું સ્વરૂપ બતાવતા હોઈએ કે સાધુ નિર્ગ્રંથ જ હોય, સાધુ સંસારની પળોજનમાં પડે જ નહીં, સાધુ આવા જોઈએ, સાધુ આવા જોઈએ, જયારે બતાવવામાં આવે છે ત્યારે એમાં એક ટકો પણ એવો ભાવ નથી કે આ બધાની હવે ટીકા નિંદા ચાલુ કરીને બધાને આપણે ઉઘાડા પાડી દઈએ. અત્યારે જે મહારાજ સાહેબ છે એમને ઉઘાડા પાડી, એનો અમારું લુકઆઉટ જ નથી. ખાલી એટલી જ વાત છે કે ભાઈ સાચી અને ખોટી નોટ બેંકના અંદર એ પણ મૂકવામાં આવે છે. સાચી નોટ આવી હોય ને આ સિવાય બધી ખોટી નિશાન માર્કિંગ કરીને બતાવવામાં આવે છે. તો એ માર્કિંગ કરીને બતાવ્યું છે ત્યારે ખોટી નોટ ઉપર ત્યાં દ્વેષ ઉભો નથી કરાવવા માંગતા કે તમે ચલો ખોટી નોટ ઉપર દ્વેષ ઉભો કરો. ખાલી જાગૃતિ રાખો કે બસ આ સાચી છે, આ ખોટી છે, તમારા ખિસ્સામાં ક્યારેય ન આવી જાય, ફસાઈ ન જાય. દ્વેષ એને ઉભો થાય છે. પછી એના પ્રત્યે દ્વેષ કોને ઉભો થાય કે સાચા હીરા છે ને ખોટા હીરા છે. મેં તમને કીધું આ હીરા સાચા ને આ હીરા ખોટા, તો વાંધો નથી. પણ તમે ખોટા હીરામાં જ પેલા સાચાપણું માનીને બેઠા હો ને, અને પછી કોઈ એમ કે આ ખોટા, તો કાં તો એ હીરા ઉપર દ્વેષ આવી જશે, કાં તો એ હીરા ખોટા છે બતાવવા વાળા ઉપર દ્વેષ આવી જશે. અઘરું પડે છે ત્યારે. એટલા માટે જે લોકો કોઈને માનતા જ નથી હોતા એને આ વાત પહેલા ઓછા પ્રયત્નમાં કોરી પાટી 3 રૂપિયા વાળા સમજાઈ જાય છે. 5 વાળાને 5 ખર્ચીને નથી સમજાતી પાછી. સાધુના વિરુદ્ધ તમે મોરચો કાઢો કે સાધુના વિરુદ્ધ તમે આવું કેવી રીતે થાય? સાધુ સાધુની તો નિંદા ટીકા કરી જ નથી ક્યાંય. શિથિલાચાર કીધું છે, શિથિલાચારમાં ફસાતા નહીં. શિથિલાચાર શબ્દ વાપર્યો છે, એમાંથી બચાવ્યા છે. તમે ક્યાંય જ્ઞાન, તમે જેને સાધુ તરીકે માન્યા તમે ત્યાં જ્ઞાન તમારું નામ પૂછી લીધું ને, પતી ગયું. ત્યાં શું પ્રયોજન છે નામ જાણી? કારણ કે નામ પછી ગામ ને ગામ પછી કામ ને કામ પછી બધું જ. કોઈ સાધારણ ગ્રહ પણ જેટલો ઉત્કંઠા ને આતુરતાથી સામે ન જોવે ને એવી રીતે જોવે. મારા સાહેબ પાસે જાઓ ને આમ એવી રીતે આમ ઉત્કંઠા ને આતુરતાથી જોવે. ક્યાંથી આવ્યા? હા, ક્યાંથી આવ્યા? મને કેમ નથી પૂછતા? હા, મને ઓળખે છે એટલે બાજુ બધા લોકોમાં આ તો સંસાર. આ કાળમાં આ ભૂમિ પર આમ હોય, પણ ખાલી જાગૃતિ રાખવાની. બસ આ સ્વરૂપમાં ફસાવાનું નથી આપણે. કારણ કે એ જાણીને પાછું અહીંયા મારે આ જાણીને આમાં ફસાવાનું નથી એટલે ચલો નહીં ફસાણા. પછી કે પછી આમાં અટકવાનું નથી. આ તો પેલું કદમ હતું, પછી બીજામાં જવાનું છે, પછી ત્રીજામાં જવાનું છે. આ તો સ્ટેપ્સ છે બધા. ખરેખર સ્ટેપ છે. આ એકદમ નહીં આવે. આ વસ્તુ એકદમ આટલા કાળથી આપણે આમ દોરો વિચાર્યો છે ને, આખો ખોલો ને પછી તમે પાછું સીધો, એટલે કાળ જવાનો જ છે, ટાઈમ જવાનો જ છે. પણ આ જ વિધિથી જો કરશે તો જ પાછું થશે. પછી એ ટાઈમ ના અંદર પાછું અનાદિકાળનું છે, પાછું થોડું થોડું પાછું પાણી પાવતો રહે એ માન્યતાને પણ તો ગડબડ થઈ જાય. તો પાછી ગડબડ થઈ જાય.
એ પુશ થઈ જાય, ઝાડ મોટું થઈ જાય ત્યાં. પેલું કસાઈની મંદતા વાળો આનંદ છે એને અનુભવમાં આવે છે, પકડમાં આવે છે, એને લાગે છે, અહેસાસ એનો થઈ ગયો છે. આત્માની વાત સાંભળવા માટે તમે માનો કે 10 વર્ષ માટે બેઠા અને 10 વર્ષ સુધી તમને આત્માની વાત સમજાણી નહીં, સાંભળી, પૂરી સાંભળી, પણ સમજાણી નહીં, અનુભવ થયો નહીં, એટલે તમને આનંદ ન પ્રગટ્યો. અને પછી તમારા કોઈ મિત્રે કીધું ચલો હું તમને એક જગ્યાએ પ્રવચન સાંભળવા લઈ જાઉં, ત્યાં બતાવ્યું કે સંભોગથી સમાધિ કેવી રીતે થાય, અને તમે સાંભળ્યું, તમે પછી એનું પ્રેક્ટિકલ કર્યું, તમને આનંદ આવી ગયો. ખરેખર તમને જો આ 10 વર્ષ કર્યું તો આનંદ ના આવ્યો, અહીંયા આનંદ તો આવ્યો ને, થોડોક તો આવ્યો ને, આગળ જઈને વધારે આવશે. જે અનુભવાયું ને એટલા માટે પછી એને છોડી જ દીધું, એને ખોટું કહી દીધું, એના કરતા જો આ બેટર છે. પણ એને એ નહીં વિચાર્યું કે આ પણ ક્ષણિક છે ને પેલું જે છે એ સાચું જ છે, પણ એ મને નથી થયું એટલે મારા જે પુરુષાર્થની નબળાઈ હતી, મારી દ્રષ્ટિ ખોટી હતી, અને આ તો અનાદિનો સંસ્કાર હતો એટલે આ સહજ થઈ ગયું, એવું રૂચી ગયું. અને કસાય એવો તીવ્ર છે કે પેલું જે સાચું હતું એને ખોટું કેવા તૈયાર થઈ ગયો, આવી તીવ્રતાના કારણે કસાયની. જ્યાં પ્રવચન આપણે કરીએ આ શ્રીમદ રાયચંદ્ર બુકમાં છે, બધા ગાંધી સ્વામીની શ્રીમદ રાયચંદ્ર બુકમાં છે, ભાવ બધા છે. એટલે આ વર્ડ ટુ વર્ડ ના હોય, જે શબ્દો ભાવ બધા છે. અને હું તમને મને કહો ને તો હું તમને ગાથાઓ ને બધાના અર્થ પણ કે આ વાત કઈ જગ્યાએ ક્યાં બતાવી છે. આત્મા કર્મનો કરતા છે ભોગતા છે, એમાં બતાવ્યું છે કે શુભના ફળમાં દેવાદી ગતિમાં જાય, અશુભના ફળમાં નરકાદીમાં જાય છે. કર્મનો ભોગતા છે એમાં આત્મસિદ્ધિમાં છે. એટલે શુભ કરે ફળ ભોગવે, દેવાદી ગતિમાં, અશુભ કરે નરકાદી ફળ. જેમ હિમનો સ્પર્શ ઠંડો ને અગ્નિનો સ્પર્શ ગરમ, આમ આત્માના જે ભાવ કરે એ ભોગવે છે. સદારામ છે ને, સદારામ ક્યાં છે? આ તો આમાં છે એમના આમાં છે, આમાં છે પત્રમાં વાચનામૃત નહીં, એના શ્રીમદ રાજચંદ્રમાં જ છે. અમને ગીત આવે, ગીતમાં છે. આમાં જે આપે છે ને હે પ્રભુ કવરિંગ યમ નિયમ સંજમ, ના આમાં છે અમારા આમાં છે. આમ પ્રશ્ન પૂછે એનો જવાબ ઉત્તર સમાધાન કરે ને. એટલે વાત એ છે કે સમ્યક દ્રષ્ટિને પણ એ ભાવોમાં કોઈ અંતર ન હોય, વાત એ જ હોય જ્ઞાનીની કે એમાં પણ ઘણી બધી ગાથાઓ આત્મસિદ્ધિની એવી છે કે જે સમયસારમાંથી જ ગર્ભિત થયેલી છે. મેં તો એવી 25 થી પણ વધારે ગાથા, 142 ગાથા, 25 થી વધારે ગાથાઓ એવી કાઢી છે આત્મસિદ્ધિની કે જે સમયસારની ગાથાનો નંબર ને આત્મસિદ્ધિનો ગાથાનો નંબર પણ એકનો એક હોય અને ભાવ પણ એવો હોય. જયારે હું રિસર્ચ કરતો હતો આત્મસિદ્ધિ ઉપર, ત્યારે એ વખતે ઘણું એના સમયસારની ઘણી 8મી ગાથા છે, અહીંયા 8મી ગાથા સમયસારમાં પણ છે, આમાં પણ છે. સમયસારમાં લખ્યું છે 8મી ગાથામાં કે અનાર્ય અને અનાર્યની ભાષા વગર સમજાવી શકાય નહીં. એટલે જે જીવો જીવ હોય ત્યાં એવી રીતે સમજાવાય, એમ વ્યવહારીજનોને વ્યવહારની ભાષામાં સમજાય ને એવી રીતે. એટલે જ્યાં સમજાવવાના ફોર્મમાં છે કે કેવી રીતે સમજાવવું ને શું સમજવું, ત્યાં કોઈ સામાવાળાએ વ્યવહારની ભાષા વ્યવહારથી સમજવું, નિશ્ચયનું હોય તો નિશ્ચયથી સમજવું, એ આત્મસિદ્ધિમાં છે. જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું, તે ત્યાં ત્યાં તે આચરે આત્માથી જને. એ જ વાત છે કે જ્યાં જ્યાં જે યોગ્ય છે એટલે શું, જ્યાં ને જ્યાં એટલે શું, જે એટલે શું, નિશ્ચય નહીં હોય ત્યાં નિશ્ચય ને, વ્યવહારની થી કીધું હોય ત્યાં વ્યવહારની. જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું છે. 71મી ગાથા છે, 49મી ગાથા છે. આત્મસિદ્ધિમાં જ છે, આત્મસિદ્ધિમાં જ છે. આત્મસિદ્ધિની પહેલા જયારે કવરિંગ નો જે આત્મસિદ્ધિ તો જબરદસ્ત છે નહીં.
થોડું શું આ રાગમાં છે ને, એટલે રિધમમાં છે, એટલે આખો દિવસ તમે જે સ્વરૂપે સમજાવી અપૂર્વ અવસરમાં બધું આવી છે. અપૂર્વ અવસર તો છે જ, પણ એ આપણે શિબિર થઈ છે અપૂર્વ. અપૂર્વ અવસરને આપણે ફરીથી લેવું છે. આપણે ન હતા શિબિર, આપણે બરાબર ઘણું છે, આપણે ઘણું બાકી નથી. સરસ. રાગ એ જ રાગમાં જેટલી સુખ બુદ્ધિ છે કે વિતરાગ ભાવ રૂચતો નથી. રાગ એટલો દુઃખમય લાગે, પ્રત્યક્ષ તો સુખરૂપ છે, એમાં એને ખબર નથી પ્રત્યક્ષ સુખરૂપ કેમ કે તેમાં તમારી સાથે પ્રેમથી રહું છું, આમ ગમે છે કે વાંધો નથી, પણ ખબર નથી એને કે આમાં પણ અંદર ખાને આકુરતા છે, તે અંદરથી તો દુઃખ જ છે, એનું કવર છે ઉપરથી. અને જયારે એ જ રાગ વિવાદ છે, રાગ જ વિવાદ છે. હું મારા કોઈ વિદ્યાર્થીને આજ સુધીમાં મને તીવ્ર રાગ ધ્યાન હતો ત્યાં મેં કોઈને કીધું નથી કે તમે આવા દેવને આવા ગુરુને માનવાનું બંધ કરી દો, ખરેખર ને બંધ નહીં કરો તમને ભણાવીશ નહીં. જ્યાં તીવ્ર રાગ થઈ ગયો, બહુ પ્રેમ થયો ત્યાં કીધું, ત્યાં જ આ બધા ગડબડ છે, લફડા છે. કહેવાનો મતલબ એ છે કે રાગ છે ને, રાગ ખરેખર દુઃખ છે. રાગ ખરેખર રાગમાં તો ગર્ભિત છે, એ દુઃખ જ દ્વેષ ગર્ભિત છે ને બધું જ છે. એટલા માટે રાગને ધર્મ નથી કીધો. ડેફિનેટલી આ તો કન્ફર્મ છે કે રાગ ધર્મ છે. એટલે શુભ કે અશુભ કોઈ પણ આ શુભ રાગ જ હતો, પ્રેમનો રાગ હતો કેટલો કે ભાઈ આ આત્માની વાત તમે સાંભળો એવો શુભ રાગ, અને એના માટે આટલા મારા સ્ટ્રિક્ટ ઓર્ડર, એ રાગે ઠેસ લગાડી દે. આ રાગથી આ લોકો જો 10-10 વર્ષથી ભણવા વાળા શિબિરમાં આવે, 10-10 વર્ષથી કન્ટિન્યુઅસ બધે આવે, કોઈ દિવસ માથાકૂટમાં પડ્યો નથી. જેને જે કરવું એ કરે, મારે શું, કારણ કે એટલો રાગ નતો. જયારે રાગ તીવ્ર થયો, આમને આટલો બધો ભાવ છે મારા માટે, હું એમના માટે આ ભાવ કરું, એમને આ જ થાય છે. એટલે તો નિરાગી, એટલે હવે નિર્ણય પણ એ જ કર્યો કે તમે ભણો, 300 ક્વેશ્ચન પૂરા થાય પછી હું તમને આ નહીં કહું. 301 નંબરનો ક્વેશ્ચન ગૃહિત મિથ્યાત્વ નો આવશે પાછો, આપણે જે 301 માં આવવાનો છે. તમારે જે કરવું વસ્તુ સ્વરૂપ આ છે, બાકી જેની જીવની હોનહાર બસ છોડો, કરવા જેવું આ છે, બાકી કરવું એ કરો. અને આ તો એટલા માટે બસ આ રીતે મારી સાધનામાં મને આ અનુરૂપ પડે છે, કારણ કે મારી પ્રતીતિમાં દ્રઢતા આવે છે આ તત્વની સાથે જોડાઈને. જેને જે કરવું એ કરે, લક્ષ્ય પોતાનું જો રાખીએ છીએ ને પછી બહુ ફરક નથી પડતો, કરે તોય ને ન કરે તોય આપણું પાકું થાય, પાકું પોતાનું પાકું થાય. બીજા જોડે ચર્ચા કરેલી આપણું પાકું થાય, બીજાનું જે થવું થાય. એટલા માટે જ વિતરાગ ભાવ જ સુખરૂપ કીધો છે. વિતરાગ ભાવ અંશે પ્રગટ થવો એનું નામ સંવર છે અને નિર્જરા છે, અને પૂર્ણ પ્રગટ થયો ત્યારે તો પછી એના ફળમાં મોક્ષ છે, વિતરાગ ભાવના ફળમાં. તો અહીંયા ભાવ સંવરમાં બતાવે છે કે ભાવ સંવર કોને કહેવાય. આત્મામાં શુદ્ધ વિતરાગ પરિણતિનું પ્રગટ થવું એનું નામ છે ભાવ સંવર. શુદ્ધ પરિણતિ શુદ્ધ પરિણતિનો મતલબ વિતરાગતા. શુદ્ધ પરિણતિ એટલે વિતરાગતા, અશુદ્ધ પરિણતિ એટલે રાગ દ્વેષ. આ પરિણતિ શબ્દ છે, શબ્દથી બહુ ડરી નથી જવાનું, એના અંદર છે સીધો અર્થ આનો આ છે. એક ભાઈ 1 કલાક સુધી પ્રવચન આપ્યું, સાહિત્યના ઉપરને એવા શબ્દો બધા ગુજરાતીના હાઈ ક્લાસ શબ્દો બધા વાપર્યા, બહુ જ્ઞાની. પ્રવચન 1 કલાક પૂરું થયું પછી બેસી ગયા, બીજા ભાઈનું પ્રવચન ચાલુ થયું. ક્યાંય પણ કલાક પ્રવચન આપ્યું, બધાએ બહુ તાળીઓ પાડી. કાંઈ બોલતા આવડતું હતું, ભાષા કાંઈ આવડે નહીં, કાંઈ નહીં, તો એ તાળીઓ બધાએ પાડી.
ગામથી ભાષામાં પ્રવચન આપીને આવતા રહ્યા બીજા ભાઈ તો. પેલા ભાઈ તો સાહિત્યિક ભાષણ આપ્યું. પબ્લિક ને પૂછી તમે આવું કેમ કર્યું કે પેલા ભાઈ નું અમને કઈ સમજાણું જ નતું. શું કે તાળીઓ પાડી અમને તો આ સમજાણું બધું જે કીધું એ. આ બધા શબ્દોના અંદર છે ને હાઈ લેવલના શબ્દો વાપરીને છે ને જીવને ડરાવી દે અને એ બતાવવા માંગે હું કેટલો મોટો વિદ્વાન છું, હું આવા શબ્દો જાણું છું. મારે મોટું વિદ્વાન થવું નથી. આ શુદ્ધ પરિણતિ એટલે વિતરાગ ભાવ, રાગ દ્વેષ ટળી ગયા એ ભાવ. રાગ દ્વેષ સંપૂર્ણપણે ટળી ગયા. હા, ટળી ગયા. હવે બે વાત, સંપૂર્ણ રૂપે ટળ્યા એનું નામ તો પૂર્ણ વિતરાગતા, અને અંશે ટળ્યા એનું નામ આંશિક વિતરાગતા. તો આમાં જે આવે છે એ આંશિક વિતરાગતાની વાત છે. સંવર નિર્જરામાં આંશિક વિતરાગતા છે અને મોક્ષના અંદર પૂર્ણ વિતરાગતા છે. આ એ જીવની વાત છે. ચોથા ગુણસ્થાન થી લઈને 12મા ગુણસ્થાન સુધીના જે જીવ છે એ જીવની પરિણતિ નિર્મળ થાય છે અને ધીરે 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 નિર્મળતામાં વૃદ્ધિ પણ થાય છે. નિર્મળ થવાનું નામ સંવર છે અને નિર્મળતાની સાથે જે વૃદ્ધિ થઈ રહી છે એનું નામ નિર્જરા છે. શુદ્ધિની વૃદ્ધિ. પાછી વૃદ્ધિ થઈ, પાછી નિર્મળ થઈ, વૃદ્ધિ થઈ, પાછી નિર્મળ થઈ, એ રીતે. નવા કર્મ આત્મામાં આવતા નથી, એ શુદ્ધિ છે. અને પેલાના નીકળતા જાય છે એટલે કે શુદ્ધિ જે હતી એમાં હજી પાછી વૃદ્ધિ થઈ, શુદ્ધિ નીકળી ગઈ. એટલે નવા આવતા અત્યારે 50 કર્મ છે તો 50 માંથી 51મું નહીં આવ્યું તો એટલી તો શુદ્ધિ થઈ, અને પાછા 2 તો ઘટી ગયા, પાછા 48 થઈ ગયા, એ શુદ્ધિની વૃદ્ધિ થઈ. તો જે 2 ન આવ્યું એનું નામ 51મું ન આવ્યું એનું નામ તો સંવર છે, અને આ 50 પછીના 2 નીકળી ગયા એનું નામ નિર્જરા છે. અને આ રીતે જો પ્રોસેસ ચાલશે તો કાળાંતરે પછી મોક્ષ થશે. એને આવતા તો હોય જ છે કર્મ, બધા નથી રોકાઈ જતા, પણ અમુક અંશે સંવર થયો છે. એમ તમને દર્શન પ્રગટ થયું તો 41 પ્રકૃતિઓનો આશ્રવ થતો અટકી ગયો. મેન પ્રકૃતિ મુખ્ય સંસાર પરિભ્રમણનું કારણ હતું. ત્યાં મિથ્યાત્વ સંબંધી બધી પ્રકૃતિઓ કેટલી 41 છે. એ 701 પછી આવશે. આવશે, બધું આવશે ધીરે ધીરે. અને તમારી પાસે તો હું કઉ છું આવશે, કારણ કે મને કઈ ફરક નથી પડતો, તમારે જે કરવું એ કરજો. એટલે 700 પ્રશ્ન આવશે. આવી ભાવના ભાવીએ છે. બાકી તો પછી કોનું કેવું લખાયેલું છે ઉદયમાં ખબર નથી. ભાવના તો ભાવવાની પૂરી કે ભાઈ તમે જેટલું સમજો એટલું સારું. આ છે. એ જો કશાય ભાવ હોય ને, આ જ વાત હું તમને ક્યારેક બીજા સમય પર આ જ વાત તમને આત્માની બતાવતો, વિતરાગ પરિણતિની વાત કરું, સંવર નિર્જરા તત્વની વાત કરું. જયારે તમને મારા પ્રત્યે રાગનો ભાવ હોય ત્યારે તમને આ ગમે છે, આ જ વાત ગમે છે. જયારે આ જ વાત પછી તમે કહું છું દ્વેષનો ભાવ થઈ ગયો ત્યારે પછી આ જો સંવર નિર્જરાની વાત કરશે, પોતાને સંવર નિર્જરા થતા નહીં હોય ને આમ ને તે ઊંધી રીતે વિચાર આવે. કારણ કે જીવ પોતાના કશાયને લઈને સાંભળવા બેસે છે. જયારે રાગ કશાય લઈને સાંભળવા બેસે ત્યારે એને બધી વાત ગમે છે, જયારે દ્વેષ લઈને બેસે ત્યારે એ જ વાત નથી ગમતી. એટલે પેલા તો સમજવા જેવું છે કે જે છે આપણા અંદરમાં જ છે, બહાર ક્યાંય કશું લેવા જેવું જ નથી. મોક્ષ પણ અંદર છે, સંવર નિર્જરા પણ અંદર છે, બધું અંદર છે. અને કેવી રીતે જોવું એ પણ અંદર જ છે. દ્રષ્ટિ ફેરવવાની વાત છે, દ્રષ્ટિ ફેરવવાની ખાલી વાત છે, બાકી આવી જ નથી. અહીંયાથી જ મેં હેડ અહીંયાથી જ છે. પછી એ બધી વ્યવસ્થા કરી રાખી. દરેક અને દરેક પોતાના વિચાર જ પ્રગટ કરતા હોય, ભલે બીજાના કમેન્ટ ઉપર પણ ગમે હોય. પર્સનલ નોલેજ બધાના. એમાં બે ભેદ બતાવે છે કે ભાવ જે ઉત્પન્ન થતા રોકાયા રાગ દ્વેષના, વિતરાગ પરિણતિ પ્રગટ થઈ એટલે રાગ દ્વેષ ટળ્યો. તો જેટલા અંશે રાગ દ્વેષ ટળ્યો છે, જેટલા અંશે એટલા અંશે વિતરાગ પરિણતિ છે ને એનું નામ ભાવ સંવર છે.
અને એના નિમિત્તે ભાવ જે પ્રગટ્યો વિતરાગતાનો, એના નિમિત્તે કર્મ જે આવતા હતા એ આવતા અટકી ગયા, હવે નથી આવતા. એનું નામ દ્રવ્ય સંવર છે. ફિઝિકલી બોન્ડેજ, જે ફિઝિકલી બંધન હતું એ અટક્યું, એ દ્રવ્ય સંવર. અને ભાવો જે રોકાઈ જવાય એનું નામ ભાવ સંવર છે. ભાવ રોકાય તો દ્રવ્ય રોકાય. હા, રોકાય તો દ્રવ્ય રોકાય, ભાવ ના રોકાય દ્રવ્ય કેમ? હા, પેલા દ્રવ્ય ને રોકો નહીં, કર્મ ને કરે. 4 દિવાલ પેક કરીને બેસી જશે તો એ કર્મ તો આવવાના જ છે, કારણ કે તમે જ્યાં બેઠા છે ત્યાં જ કર્મ છે. દિવાલ કરો કે ગમે તે કરો, આ છે ભાવ કર્મ જ પેલા છે. ભાવ સંવર જીવનો એક દેશ શુદ્ધ પર્યાય છે અને દ્રવ્ય સંવર પૂતગલ કર્મની અવસ્થા છે. ભાવ સંવર એ પરિણતિ છે, શુદ્ધ પરિણતિ, શુદ્ધ ઉપયોગ નથી. આ ઉપયોગ ને પરિણતિ વચ્ચેનું પણ અંતર છે, એ આપણે ડિટેલમાં આવશે. કે આત્મ ધ્યાનમાં લીન હોય એનું નામ શુદ્ધ પરિણતિ નથી, એ શુદ્ધ ઉપયોગ છે. અને આત્મ ધ્યાનમાં લીન હોય કે ન હોય, જેટલા અંશે વિતરાગ ભાવ અંદર આત્મામાં છે જે 24 અવર્સ હોય છે. એવું ના હોય કે જયારે લીન થાય ત્યારે જ હોય. જ્ઞાનીની વાત કરું છું, 24 અવર્સ વિતરાગ ભાવ છે. એવું થોડું છે કે જયારે જાગે છે ત્યારે તો હવે આ પર પદાર્થોમાં હવે મોહ નથી, ઊંઘે ત્યારે મોહ થઈ જાય, એવું થોડું છે. અનંતાનુબંધી રાગ દ્વેષ જે છે એ તો નિરંતર ટળી ગયા છે. તો એટલા અંશે તો ત્યાં નિરંતર ત્યાં વિતરાગ પરિણતિ છે, શુદ્ધ પરિણતિ છે. શુદ્ધોપયોગ સિવાયના કાળે પણ, શુદ્ધ ઉપયોગમાં તો ત્યારે પણ છે પાછી વિતરાગ પરિણતિ, ત્યારે જતી થોડી રહે નહીં. પણ શુદ્ધ ઉપયોગમાં જયારે રહે એ તો ધ્યાનમાં બેસે ત્યારે જ. બાકી અદરવાઇઝ તો શુભ ઉપયોગ કે અશુભ ઉપયોગ. પણ શુદ્ધ પરિણતિ અને અશુદ્ધ પરિણતિ આ બંને પેરેલલ હોય. પેલો ઉપયોગ એક સમયમાં એક જ હોય, આ શુદ્ધ અશુદ્ધ બંને એક સાથે હોય. તથા ગુણસ્થાનમાં હોય તો અનંતાનુબંધી ક્રોધમાનમાં એલો ભાવ થયો તો 25% તો પરિણતિ શુદ્ધ છે અને 75% અશુદ્ધ છે. આ શુદ્ધ પરિણતિ છે અને અશુદ્ધ પરિણતિ પણ છે. પણ ઉપયોગ એક જ હોય, કે શુભ ઉપયોગ હોય, અશુભ ઉપયોગ હોય કે શુદ્ધ ઉપયોગ. એ બેનું અંતર છે, એનું ડિટેલ આગળ આવશે. એટલે અહીંયા એ સમજવું કે સમ્યક દ્રષ્ટિ જીવને આશ્રવને બંધ થતા નથી એવું શાસ્ત્રમાં આવે છે. સમ્યક દ્રષ્ટિને કર્મ બંધાતા નથી. એ ખાલી આ 41 પ્રકૃતિઓના સંબંધમાં જ કીધું છે, બાકીની પ્રકૃતિઓમાં નહીં. કારણ કે ખરેખર તો સમ્યક દ્રષ્ટિઓને જ કર્મ બંધાય છે. કઈ આ તીર્થંકર પ્રકૃતિના એમ કહે કે જ્ઞાની જ્ઞાન સમ્યક દર્શન પ્રગટ થયા પછી કર્મ બંધાય નહીં. એટલે મિથ્યા દ્રષ્ટિએ તો તીર્થંકર પ્રકૃતિ બંધાતી જ નથી, તો જ્ઞાનીને જ બંધાય છે. તો પછી આશ્રવને બંધ થયો કે નહીં ત્યાં જ્ઞાનીને? એટલે કે છે ખાલી આશ્રવ બંધ જ્ઞાનીને નથી થતો, એટલે ખાલી આ મિથ્યાત્વ વાળો નથી થતો. મેઇન જે મોટી પરિભ્રમણના કારણભૂત જે કારણ છે એ અટકી જાય. બાકી જે પ્રકૃતિ છે એ રીતે કારણભૂત તો છે જ તે પરિભ્રમણનું. કારણ કે મહાવીર ભગવાનને 42 થી 72 વર્ષ સુધી જે પરિભ્રમણ થયું આ પ્રકૃતિએ જ કરાયું, એ કારણ છે. પણ અનંત કાળ સુધી પરિભ્રમણનું કારણ એવી જે પ્રકૃતિ એ નથી હોતી, એ ઉત્કૃષ્ટ છે. આ વાત અહીંયા ભાવ સંવર અને દ્રવ્ય સંવરના સંબંધમાં થઈ. પ્રશ્ન નંબર 227, ભાવ નિર્જરા અને દ્રવ્ય નિર્જરા વચ્ચે તફાવત સમજાવો. નિર્જરા બેસી જાય, પંખો ચાલુ કરીને, એસી ચાલુ કરીને, દંડલોકના સોફા પર ને પત્નીની બાજુમાં બેસાડીને બસ આંખ બંધ કરીને, સામે એક ટીચર હોય, ચલો હું તમને ધ્યાન કરાવું છું, કરો ધ્યાન. કર્મની નિર્જરા થશે. અહીંયા કે ભાવલિંગી સાધુ આત્માનું ધ્યાન કરે, બપોરે તડકામાં 2 વાગે ધગધગતા પથ્થર ઉપર બેસીને, એવો નાનો પથ્થર કે કોઈ બાજુમાં બેસવાની જગ્યા ન હોય કોઈને, અને એવી જગ્યાએ બેસીને પછી દ્રષ્ટિ તો એના ઉપર છે જ નહીં, બીજો કોઈ શીખાડવાનો નથી, સહજ ઉપયોગ સ્વભાવમાં સ્થિર થાય છે. એના ફળમાં જે કર્મની નિર્જરા થાય છે, એનાથી જે કર્મ કપાય છે, એવા મિથ્યા દ્રષ્ટિને એક અંશે પણ નથી. અને આ ધર્મ એમાં માની બેસી, જો ખરેખર આજે બહુ મજા આવી, આમ લાગે છે, આમ કર્મ ખરતા હોય એવું લાગે. કર્મ ખબર એવું, અરે એ કર્મ તમે દેખાતા જ નથી, છદમસ ને ખબર જ ન પડે. કર્મ એટલા સૂક્ષ્મ છે, તો તે ખબર નથી પડતી એના અંદર, એના અનુમાન કરીને એના મતિ જ્ઞાન શ્રુત જ્ઞાનમાં તો ખબર જ ન પડે. એ અત્યારે સુમતિ કુશ્રુત જ્ઞાન છે. એટલે ભ્રમ થઈ જાય છે, કે આમ શરીરની સ્થિતિ થોડી આમ હળવી ફૂળવી લાગે,
એટલે એને એમ લાગે કે આજે કંઈક વધારે નિર્જર. શરીરના ઉપરથી એ પોતે અનુમાન કરી લે છે કે આજે મારી દશા બહુ બેટર છે. એ ખબર ત્યારે પડે જયારે શરીરમાં દુખાવો ચાલુ થઈ જાય, ખબર પડે ઓ આ દશા તો નથી, આ તો ખાલી શરીરની શાંતિ હતી. પરિણતિ અત્યારે શાંતિથી બેઠા છે. હવે કઈક પગમાં કઈ કરડ્યું જોયું શું કરડ્યું છે, આ કીડી કરડી કે કઈ કરડ્યું, આમ જોયું નીચે જોયું તો સાપ હતો. હવે એ કીડી કરડી એવી એને દ્રષ્ટિ જાય અને સાપ કરડ્યો છે એવી દ્રષ્ટિ જાય તો પરિણામ કેવા થશે? તો અહીંયા જે શાંતિથી બેઠો તો એ શું હતું? એ શાંતિ નથી. અંદર તો બધી કચરો તો પડેલો જ હતો, એ જ આ ઉભો થયો છે. મિથ્યા દ્રષ્ટિને એમ કે અત્યારે શાંત બેઠો છે અત્યારે નિર્જરા થાય, સાપ કરડે ત્યારે નિર્જરા બંધ થઈ જાય, ત્યારે આશ્રવ બંધ ચાલુ થાય. અરે ત્યારે બેઠા બેઠા એટલે આશ્રવ બંધ જ કરી રહ્યો છે. મિથ્યાત્વ દ્રષ્ટિને નિર્જરા કેવી? કોટી જન્મ તપ તપે જ્ઞાન બિન કર્મ જરે, જે જ્ઞાની કે છિન મે ત્રિગુપ્તિ તે સહજ ટરે. કરોડો ભવ સુધી જે તપસ્યા કરી હોય, કરોડો ભવ, ગઈકાલે વાત કરી હતી, આમ શરીર ચીરી નાખે, મીઠું મરચું ભભરાવી દે ને તો પણ ઊહ ન કરે, આવી તો દીક્ષા પાળી હોય, નગ્નતા સાથે 22 પરિશોને થયા હોય અને કરોડો ભવ સુધી આવી તેને કર્યું હોય. કોટી જન્મ તપ તપે, આત્મજ્ઞાન વગર એને જે કર્મની નિર્જરા કરી, કર્મ ખપે છે, જ્ઞાનીને એક પળના અંદર આવા કર્મ ખપી જાય છે. ત્રિગુપ્તિ આજે આ ભાવ નિર્જરાનું નામ છે. જ્ઞાની શ્વાસો શ્વાસમાં કર્મ છે એટલે ભોગ ભોગવતા પણ નિર્જરા કરે છે. ભોગવતા નિર્જરા. કે છે આત્મામાં શુદ્ધ વિતરાગ પરિણતિ જે પ્રગટ થઈ છે એ વિતરાગતામાં શુદ્ધિ જે છે, શુદ્ધિની વૃદ્ધિ થવી, શુદ્ધિમાં વધારો થવો એનું નામ છે. જે શુદ્ધતા વધે 75 આવે, 75 ના 50, 50 ના પછી 25 આવે, 25 હોય, એ રીતે ઘટતી જાય, અશુદ્ધિ ઘટતી જાય ને શુદ્ધિ વધતી જાય. વિશુદ્ધિ બેનો ટોટલ 100 થાય, અશુદ્ધિ ને શુદ્ધિ. 100% અત્યારે અશુદ્ધિ છે, ભગવાન 100% શુદ્ધિ છે, અને એની વચ્ચે જે મોક્ષ માર્ગ થી લઈને ત્યાં પૂર્ણ વિતરાગતા પ્રગટે ત્યાં સુધી પાર્શિયલ છે. મિથ્યા દ્રષ્ટિને જે નિર્જરા થતી નથી, એમાં કે સકામ નિર્જરા ને અકામ નિર્જરા. અકામ નિર્જરા તો થાય છે ને, તો એનું કારણ શાસ્ત્રો બતાવ્યું. કભી અકામ નિર્જરા કરે, ભવન ત્રિક મેં સુરતન ધરે, વિષય ચાહ દાવા નલ દયો, મરત વિલાપ કરત દુઃખ સહ્યો. ક્યારેક આ જીવ અકામ નિર્જરા પણ કરી લે છે અને ભવન ત્રિકમાં એટલે 3 દેવલોક, 3 સ્વર્ગના ભવનવાસી, વ્યંતર ને જ્યોતિષી, ભવનવાસી વ્યંતર ને જ્યોતિષી આવા દેવ તરીકે જન્મ લે છે અકામ નિર્જરા ફળમાં, દેવલોકમાં. ને વિષય ચાહ, 5 ઇન્દ્રિયના વિષયોની ચાહમાં એ આગમાં પડે છે, બળે છે. વિષય ચાહ દાવાનલ દયો, ત્યાં બળ્યો, આખી જિંદગી આમના વેડફીને મરત વિલાપ કરત દુઃખયો. મરતી વખતે મંદાર માળા મુરજાય, 6 મહિના બાકી રહ્યા ત્યારે એવો દુઃખી થયો અને મરતો મરતો કસાય કરતો કરતો મર્યો, સીધો એકેન્દ્રીમાં ગયો. આ અકામ નિર્જરા છે. અને આવી અકામ નિર્જરા માટે દીક્ષા લેવાય તો કે શુદ્ધાત્માને ઓળખી લો. બસ આ લક્ષ્ય નહીં રાખો તમે. અત્યારે ચલો ઠીક છે, પછી સ્વર્ગમાં આગળ પ્રોસેસ ચાલશે. અત્યારે દીક્ષા પાળી છે, આગળ જઈને પછી પ્રોસેસ વાત પાકી છે. આવું કઈક સુખ જોતું જ નથી જેમાં આત્મજ્ઞાન નથી. આત્મજ્ઞાન નથી, એ નથી, એને દુઃખ જ અંદરમાં પ્રતીતિ થઈ ગઈ છે. એટલે સ્વર્ગનું સુખ હોય ગમે હોય
આત્મજ્ઞાન સાથે નરક પણ સારું. ગુરુદેવ કહેતા ને સમ્યક દર્શન સાથે 7મું નરક પણ મંજૂર છે. સમ્યક દર્શન વિના ચક્રવર્તીનું પદ પણ જોઈતું નથી. કે એનું કારણ છે એક જ વાક્યમાં હોય છે કે સમ્યક દર્શન વિના ચક્રવર્તી પણ દુઃખી છે, સમ્યક દર્શન સાથે 7મા નરકી વાળો પણ સુખી છે. એટલે આથી બસો 28મો પ્રશ્ન છે. ભાવ મોક્ષ તથા દ્રવ્ય મોક્ષ વચ્ચે કયો સંબંધ છે? એટલે વાત એ જ સમજવાની છે કે ભાવ મોક્ષ અને દ્રવ્ય મોક્ષનું સ્વરૂપ શું છે. જ્યારે સંવર અને નિર્જરા બંને શરૂ થયા છે, નવા કર્મ આવતા અટકવા અને પહેલાના કર્મ આત્માથી ખરવાય, એટલે આત્મા એટલો મુક્તિ તરફ જઈ રહ્યો છે. જેમ જેમ એ મુક્તિ તરફ જાય છે તેમ તેમ એ આત્માના અંતરની પરિણતિ અને બહારનું પણ ચારિત્ર એ બેમાં પલટો આવતો જાય છે. એમ નહીં કે અંતરની પરિણતિ નિર્મળ થઈ ગઈ હોય ને બસ પછી બારમાં એવી રીતે બહારને પરિવર્તન કરવાની જરૂર નથી. બહારની પ્રોસેસ ઓટોમેટિક છે. જ્યાં ખરેખર ક્રિયા લેવાની વાત છે ત્યાં તો ખાલી ભાવોને જ લઈ લે છે જીવ, અને જ્યાં ભાવની વાત છે ત્યાં ક્રિયાને લઈ લે છે. અત્યારની ભૂમિકાના અંદર વાત કરી કે ભાઈ તમે અત્યારે સમ્યક દર્શન પ્રાપ્ત કરો, આ ક્રિયાકાંડમાં અને આ રાત્રિ ભોજનના ત્યાગમાં અને આ ગળગાળેલા પાણીમાં અને આ રીતે ઉકાળેલા પાણીમાં આ બધામાં કર્તૃત્વ કરીને અટકી નહીં જાઓ. અત્યારે તમે આ બધામાં નહીં અટકો. અત્યારે તો તમે ભાવથી પેલા ભેદ જ્ઞાન કરી લો, ક્રિયા નહીં. તો કે ના મારે ક્રિયા જોઈએ, ક્રિયા તો જોઈએ, ક્રિયા જોઈએ. પછી આગળ થોડું પ્રકરણ ચાલ્યું ત્યારે પછી સાધુનું સ્વરૂપ આવ્યું કે સાધુને તો હવે વસ્ત્ર પ્રત્યેનો ભાવ પણ નથી અને વસ્ત્ર ક્રિયાથી પણ છોડ્યા. તો ત્યાં પાછું એમ કે ભાવથી છોડ્યા છે ને ક્રિયાથી છોડવાની શું જરૂર છે? ત્યાં પછી ક્રિયાની ના પાડે. એટલે ભાવથી છોડી દીધા હોય, ક્રિયાથી પહેરો તો ચાલે, ત્યાં ક્રિયાની જરૂર નથી. જયારે ક્રિયાની જરૂર નથી ત્યારે ક્રિયા કરીને બેઠો હતો, અને જયારે ક્રિયાની ખરી જરૂર છે ત્યારે ભાવ ઘુસાડી દીધો કે ભાવથી છોડી દીધો છે. બસ કે સાધુ ને ભાઈ 4 દિવાલ છતની નીચે સાધુ ન રહે તો કે ભાવ છેલ્લે એક જ વસ્તુ છે કે પોતાની જેમ મિથ્યાત્વના કારણે એને ઊંધું જ લેવાય. જ્યાં ક્રિયા લેવાની હોય ત્યાં ભાવ લેવાય, જ્યાં ભાવ લેવાના હોય ત્યાં ક્રિયા લેવાય. આ મિથ્યાત્વના કારણે આવું થાય. ત્યાં 4 દિવાલ ને છતની નીચે કે સાધુ ને આ બધામાં વાસ ન હોય તો વનવિહારી હોય તો ત્યાં તરત જ એને લાગ્યું ના એ ભાવ ન રાખે, એનું પોતાનું ક્યાં છે? પોતાનું માનતા નથી ને. પોતાનું માનતા નથી તો રે એમ કરીને ત્યાં ભાવ રાખ્યો કે ભાવથી જોડાતા નથી, આ મારું નથી, જાણે છે. ક્રિયામાં તો ઠીક છે પણ ભાવથી મારું નથી એટલું જાણે છે. બસમાં એ તો સમ્યક દર્શનનું ગુણસ્થાન છે, ચોથું ગુણસ્થાન છે કે ઘરમાં રહીને મારું ન હોય જાણે. તો ત્યાં એ જ વાત હતી. તો પછી છઠ્ઠામાં અને ચોથામાં અંતર શું રહ્યું? ક્યાંય મારું તો માનતા જ નતા. કે જે મારું જેમાં માનતા નથી એને હવે હકીકતમાં છોડી દેવું, એનું નામ તો છઠ્ઠું ગુણસ્થાન છે, સાધુનું ગુણસ્થાન છે. હવે જે ચોથા ગુણસ્થાનની વાત છે એને છઠ્ઠા 7મા ગુણસ્થાન સાધુના ગુણસ્થાનમાં બતાવી દે છે કે ભાઈ આ બધું હોય, કપડા પણ હોય પણ એને મારા ન માને. પણ મારા ન માને તો ચોથું ગુણસ્થાન છે. તો પછી વ્રત તો ત્યાં હોય છે કે જેને મારું નતું માન્યું એના મારું માનવાનું છોડી દીધું, એના હવે હકીકતમાં પણ એને છોડી દે છે. ત્યાં ચારિત્રમાં આવે છે. નિયમ ને બધા ત્યાં હોય. નથી થઈ શકતું તો સ્વીકાર કરે કે અમારથી જ્યાં આટલી તપસ્યા નથી થઈ શકતી, પણ એમ ન સ્વીકારે કે આમાં તો અમને હવે રાગ રહ્યો જ નથી. અમે તમે સ્વીકાર કરો કે નહીં કરો. હા
હા, આપણે અહીંયા સ્વીકાર કરે, પેલા પોતે સ્વીકાર કરે કે સાધુનું સ્વરૂપ આવું હોય. અને આ જયારે પણ હું વાત કહું ને કે સાધુ આમ ન કરે, સાધુ આમ ન કરે, સાધુ આવું કરે, એટલા માટે કે તમે જયારે સાધુ દશાને યોગ્ય તમારી પરિણતિ તો આવા પ્રકારના વચ્ચે સ્થાનો આવશે, ત્યાંય તમે ત્યાં અટકી નહીં જતા. ત્યાંય પાછા ડાયવર્ટ કરે, ખેંચીને લઈ જવા વાળા દુનિયામાં કેટલાય છે તમને કે આવો હું તમને સારું બતાવી દઉં, અહીંયા બતાવી દઉં, અહીંયા બતાવી દઉં. અને તમારો કશાય અત્યારે જે એટલો બંધ નથી પડ્યો કે ત્યાંય તમને રનરું છે, રૂચી જશે. જેવું થાય, હા એવું થાય. ક્રિશ્ચનોમાં જેમ થાય છે એવી રીતે તમને ઘર આપી દઈશું, તમે પૈસા આપી દઈશું, થોડો ચલો મારીને મુસલમાન બનાવી દે, એવી રીતે. પેલો મારીને બનાવે, પેલું પપ્પારીને બનાવે, જાતિ બનાવે, ભેદ કરે, પેલું સરકાર થઈ ગયું. સાંભળશે ને રવિભાઈ, એટલે ખબર ગઈકાલ તો સાંભળજો તો બસ. ગઈકાલ જયારે આત્મામાં અંશે પણ અશુદ્ધતા રહી નહીં, ભાવોમાં, શાસ્ત્રોમાં એમ કેમ નહીં કીધું કે ભાવોથી શુદ્ધ થઈ ગયા બસ પછી શરીર સાથે રહો ને? ભાવ તો શુદ્ધ થઈ ગયા છે ને. ફિઝિકલી પણ મોક્ષ કેમ કીધો? અહીંથી છૂટી જવાનું નામ મોક્ષ કેમ કીધું? સિદ્ધશિલા પર જવાનું નામ મોક્ષ કેમ કીધું? ખાલી ભાવ નહીં રાખવાનો, ના બધાથી બસ મુક્ત થઈ જાવ, મુક્ત માની લો કે એનું નામ ચોથું ગુણસ્થાન છે પાછું, કે આ બધાથી હું જુદો છું, મુક્ત છું. એ ચોથા ગુણસ્થાન ને તમે આગળના ગુણસ્થાનોમાં મિક્સ નહીં કરો. આગળના ગુણસ્થાનોમાં તો જેમ જેમ પરિણતિ પલટાય તેમ એમ ક્રિયા પણ પલટાય. એ બે પલટ્યા વગર રહે જ નહીં. અહીંયા તો હોટે કેમ ના આવે? બર્તનમાં આવે ને, અહીંયા આવે. તો એ અહીંયા કહે છે કે આત્મામાં પૂર્ણ શુદ્ધ વિતરાગ પરિણતિનું પ્રગટ થવું, એનું નામ તો ભાવ મોક્ષ છે. અને એ ભાવ મોક્ષના કારણે આત્મા સાથે બંધાયેલી 148 પ્રકૃતિના 8 કર્મના જે ભેદ હતા એ આત્માથી અત્યાંતિક વિયોગ થવો, અનંત કાળ માટે હવે વિયોગ, પરમાનન્ટ, એનું નામ દ્રવ્ય મોક્ષ છે. એનું નામ દ્રવ્ય મોક્ષ છે. એની પેલા ભાવ મોક્ષ, એનું નિમિત્ત ભાવ મોક્ષ, નિમિત્ત ભાવ. હજી મોક્ષે જવું છે, કર્મથી છૂટવું છે, પણ કર્મથી છૂટવું ભાવથી છૂટવાનું છે. આયુષ્ય કર્મ હોય છે, ચાર કર્મ તો બાકી હોય. પણ એટલે મેં તમને એક વાત પેલા કીધી કે એક ભાઈને છે કર્મ ખપાવવા છે ને, કર્મ ખપાવવા મારે કે કર્મ ખપાઈ નાખવા છે. કેટલા ખપાવા છે? મોક્ષે જવું છે મારે કે કર્મ. મેં સાંભળ્યું છે કે કર્મ ખપાયા વગર મોક્ષે ન જવાય. 25 કરોડની પાર્ટી છે, કર્મ ખપાવવા છે. એ ખરેખર કર્મ ખપાઈ શકાય કે આમ ખપાઈ શકાય? કેટલા ખપાવા છે? તમારે પૂરેપૂરા ખપાવા છે. એક કામ કરો, કીધું એક જગ્યાએ આશ્રમ છે, આશ્રમમાં 1 લાખ રૂપિયા આપી દો. 1 લાખ રૂપિયા આપી દો એમ કીધું, તરત જ કે મારે કે અડધા જ ખપાવા છે. નહીં થાય મોક્ષ તમારો. કેમ? તમારા 25 કરોડ જયારે છૂટે ને, આ તો મેં 1 લાખ કીધા હતા, એના વગર નથી થતો પૂરેપૂરા. અને એ તેનો ભાવ જયારે પેલા છૂટે, એ તો ત્યારે છૂટે દ્રવ્યથી, તો ત્યારે તો ભાવથી છૂટે. અહીં તમારે દ્રવ્યથી પણ 1 લાખ કીધા ને, એમાં તમે 25 કરોડ માં તમે પછી 1 લાખ માંથી હજી કે અડધા કર્મ કપાવ, અડધા ભલે ત્યાં એ પછી કપાવશું આવતા વર્ષે, 9 વર્ષ માર્ચ પછી ચાલુ થાય ત્યારે તો પતી ગયું. અંતરની પરિણતિ 100% નિર્મળ થયું હોય તો 12 થી 100% પલટો આવે, અને એનું નામ દ્રવ્ય મોક્ષ છે. એ ચર્ચા અહીંયા થઈ. આ રીતે સંવર, નિર્જરા અને મોક્ષનું સામાન્ય સ્વરૂપ લીધું. બાકી એક ઉપર તો કલાકોના કલાકો નીકળે એમ છે તત્વની વાત. આગળ ઘણા પ્રશ્ન, અત્યારે આ બધા સામાન્ય સ્વરૂપ જ ભણી રહ્યા છીએ. હવે આગળ 229, 230, 231 ને 232 આ 4 પ્રશ્ન છે જે તત્વથી સંબંધિત છે. અને તત્વમાં આ તત્વને સમજ્યા પછી આપણે શું કરવું
અને સાધના કેવી રીતે કરવી, શું સમજવું, આત્મ સાધનામાં આપણને આ તત્વ કેવી રીતે ઉપયોગી બને, આ થિયરી છે. હવે પ્રેક્ટિકલ શું છે તત્વનું, એ તત્વનું પ્રેક્ટિકલ આવતીકાલે છેલ્લો ક્લાસ એ હશે 12 જે આપેલા લેશું. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોયે સવસાહુ